મીરા જી અહીંયા આ સમયે બહાર કાં બેઠીશ? લોકોને ગણું છું સોસાયટીના, કેટલા લોકો આમ જાય છે, કેટલા લોકો આમ જાય છે. તમને કાંઈ પ્રોબ્લેમ છે? તકલીફ કાંઈ નથી, ખાલી મેં તને પૂછ્યું. ખાલી પણ શું કામ પૂછ્યું? તમને કોઈ સલાહ આપી કે મને સવાલ કરજો એમ? ટીચર છો તમે મારા, મમ્મી છો મારા. કેમ પોતાની સાસુ એ માં ન કહેવાય? અને જ્યારે પણ તને કાંઈ કીધું છે ત્યારે તું આવી રીતે મોઢું તોડી લે છે. મમ્મીજી, સાસુ એ મમ્મી કહેવાય, માની લીધું, કાન પકડ્યા. તો ચલો મારા મમ્મીની જેમ ઊભા થાવ અને મારા માટે નાસ્તો બનાવો. તું મને ના વિચારો નહીં મમ્મીજી, મારી માં હું જ્યારે સવારે વહેલી ઉઠતી હતી ને તો મારા માટે રોજ નાસ્તો બનાવતી હતી. કચરા પોતા વાસણ કપડાં રસોઈ બધું જ કામ મારી મમ્મી કરતી હતી. તમે મારા મમ્મી છો ને તો ચલો જાઓ, ઊભા થાવ અને કામ કરો. ખબર તો છે કે વધારે રસોડામાં ઊભી નથી રહી શકતી. બેસીને પાટલો લઈને બેસી જાઓ. મીરા તું આવું વર્તન કેમ કરે છે? મમ્મીજી, 100 વાતની એક સિમ્પલ એવી વાત કરી દઉં ને તો સાસુ ક્યારેય માં ન બની શકે. એટલે આ માં શબ્દનો યુઝ કરતા પહેલાં ધ્યાન રાખવાનું, કારણ કે તમારી વહુ છે ને કોઈ ભોળી ભાળી નથી, મને બધી જ ખબર પડે છે. જ્યારે દીકરાઓ નાના હતા ને ત્યારે એવું થતું કે દીકરાઓ મોટા થાય, એના લગ્ન કરાવીએ એટલે જીવને શાંતિ થાય. પણ એવી શું ખબર હતી કે વહુ આવશે તો આવું વર્તન કરશે? બેટા, ક્યારેય મેં તને વહુ જેવું નથી રાખ્યું. હું તો ખાલી કહેવા જ આવી હતી કે મારા માટે થોડીક ચા બનાવી દે. બીજું તને ક્યાં ચીંધું છું કાંઈ? એ જ તો વાત છે મમ્મીજી, થોડું આમ તો કામ પણ નહીં ચીંધવાનું. ખબર છે ને કે મને કામ કરવું પસંદ નથી, અને ઘરમાં બીજી વહુ છે એ કાંઈ આણામાં લઈને નથી આવ્યા કોઈ. જ્યારે હોય ત્યારે બસ મને જ કહેવાનું, જાઓ એને કહો ચા બનાવે ને તો પી લો. તને ચીંધું છું તો તું આવો જવાબ આપે છે. હા, હેતલ વહુને ચીંધું, એ પણ આવો જવાબ આપે છે. તો મારે કોને કહેવું? તું જ કે ને. જેને કહેવું હોય એને કહો, કોઈને નહીં ને તો પપ્પાજીને કહો. આમ પણ આખો દિવસ મફતના રોટલા તોડે છે, નથી કાંઈ કામ ધંધે જતા, નથી કાંઈ કરતા. એની કરતાં ચા બનાવશે તો ટાઈમ તો પાસ થશે ને. મીરા, તારા સસરાને તું મફતના રોટલા તોડે એવું કહે છે? આજ દિન સુધી એને ઢહડા કર્યા છે અને દીકરાઓને ભણાવ્યા અમારો ગણાવ્યા. પ્રશ્ન છે બધો, કોને ભણાવ્યા? દીકરાઓને. લગ્ન કોના કરાવ્યા? દીકરાઓના. અમારા માટે સસરાએ કાંઈ કર્યું નથી, એટલે મહેરબાની મને તો સંભળાવતા જ નહીં. મીરા, આજે અમારા આવા દિવસો છે, ભવિષ્યમાં કદાચ તમારા ન આવે ને એનું ધ્યાન રાખજો. આપી દીધો શ્રાપ, આપી દીધી બધું. આ મજા આવીને જોઈ લેશું અમે. તમારે અમારા જીવનમાં દખલ અંદાજી કરવાની કોઈ જરૂર નથી. ભવિષ્યમાં મારા દીકરાને શું કરવું છે ને એ મારે જોવાનું છે. અને આમ પણ જે માની તરબિયત સારી હોય ને એના દીકરા હંમેશા સારા અને સંસ્કારી જ હોય. પણ ભવિષ્યમાં તમારા છોકરાઓ જેવું જોશે ને એવું જ તમારી હારે ન કરે ને એનું ધ્યાન રાખજો. તો એનો મતલબ એવો થયો ને મમ્મીજી કે તમે પણ તમારા સાસુ સાથે આવું જ કંઈક કર્યું હશે, તો જ તમારા દીકરાઓ તમારો સાથ ના આપીને અમારો આપે છે, રાઈટ? એવું નથી. સમય જતાં દીકરાઓ પણ બદલાઈ જાય છે. અમને નહોતી ખબર કે ઘરમાં વહુઓ આવશે ને એનું કર્યું મારા દીકરાઓ કરશે. હવે મારા દીકરાઓને ફરિયાદ કરવી કે મારા નસીબને? નસીબને કરો, જલ્દી છુટકારો મળી જશે કદાચ અમારાથી, કારણ કે દીકરાઓ તો તમારું માનવાના નથી. અને રહી મારા પતિની વાત, મારો પતિ તમારી કોઈ વાત નહીં માને, કારણ કે મેં એને ચોખ્ખું જ કહ્યું છે જો તમારી વાત માનશે ને તો હું મારા પિયર જતી રહીશ. અને આમ પણ મારા બહુ બધા માંગાઓ પહેલાં પણ આવતા હતા ને હજુ પણ આવે છે. લોકો તો કહે જ છે કે અમારા ઘરમાં આવી વહુ ખાલી બારણે ઊભી હોય ને તોય શોભા દે, ત્યાંથી છૂટું કરાવી નાખો અને અમને આપી દો છોકરીને. તને એવું નથી લાગતું કે તું વધારે પડતું બોલી રહી છે? મમ્મીજી, ચા અહીંયાથી નહીં તો મારો મગજ ખરાબ થઈ જશે. બેટા પણ ચા પીવી છે ને? હેતલને કયો બનાવી આપે, જાઓ. અને ચા પીને વાસણ મારા માટે નહીં મૂકતા, ઘસી નાખજો. હું આખો દી મોબાઈલમાં આખી દુનિયા અત્યારે તો મોબાઈલમાં જ છે. કા સમજો અશોક, આ ફ્લેટ જો કેવો મસ્ત છે. સમજો, હા તો બહુ સુપર છે. 2 BHK સેમ્પલ ફ્લેટ. હા, સોફા હોતી એમ ને? સોફા ન હોય, ખાલી ખોખા હોય, આપણે ખોખાના પૈસા દેવાના હોય. અરે પછી પણ આ આવું કોણ? સોફા દેખાડે છે એ? પણ ઈ તો ડેમો છે ને, લખ્યું ને ડેમો.
ઠેક સમજાઈ ગયું ત્યાં તમે મૂકી શકો એમ તમારા ઘરના લઈને. અને મારે સમજાવવાને ભેંસ આગળ ભાગવત છે. તમે એક વસ્તુ વિચારો ને, હા તમે વિચારો કે આપણો આવો ખુદનો ફ્લેટ હોય તમારા નામે ને મારા નામે, હા અને એમાં આપણે બે રહેતા હોઈએ, કામવાળા કામ કરતા હોય, હું ટીવી જોતી હોઉં, કેટલી મસ્ત વાતાવરણ, કેટલી મજા આવે નહીં? પણ અત્યારે તો આપણો આ મોટો પરિવાર છે ને. હા એ જ તો મોટી તકલીફ છે ને. તકલીફ એમાં તકલીફ છે નહીં. હા તકલીફ જ ને. આ ઘરની હું વહુ છું કે નોકરાણી એ જ ખબર નથી પડતી. અરે આ ઘરની તું વહુય નથી, નોકરાણી નથી, ખાલી રાણી છો. તમારો વેમ છે. તમને ખબર નથી કે આ ઘરમાં કેટલા કામ મારે કરવા પડે છે. હા, મીરા એક હણીના બે કટકાઈ નથી કરતી. હવે ઈ કામ કરતી હોય, તું કામ કરતી હોય, અને બે કામ તું કદાચ વધારે કરો નાખ તો હું ફેર પડે? એટલે મોટી છું તો બે કામ વધારે મારે કરવાના, એવું કોણે કીધું? એ નાની થઈને બે કામ વધુ કરી શકે ને. ના ના એવું ન હોય. જો મોટા હોય ને એને થોડુંક ધ્યાન રાખવાનું હોય. એવું કઈ ના હોય. અમુકલા મોટા હોય ને એને તો આરામ કરવાનો હોય. નાના એમ કે તમે બેસો હું કરું છું. ના ના હવે છે ને બધું આમ જનરેશન બદલાઈ ગયું એટલે મોટાને ધ્યાન રાખવાનું. પહેલા આપણે છે ને પહેલા ચાલ્યું આવે એ જ રાખવાનું, સમજી? આમાં છે ને ખોટા તડાકા ન કરવાના હોય. હા, મને તો એ નથી સમજાતું કે તમે મારી સાઈડ છો કે તમારી ફેમિલીની. અરે હું તો તારી સાઈડ જ છું આખે આખો. તો પછી તમે આવું બોલ્યા જ ન હોય. અરે ભાઈ આપણે ફેમિલી હારે રહીએ છીએ તો થોડુંક એવી રીતે રહેવાનું હોય. હું તને એમ જ ખાલી કહું છું, બાકી હું તને કંઈ કહેવા નથી માગતો, સમજી તું? તમે જે કહેતા હોય ને એ પણ રહી વાત કામ કરવાની, તો મને નથી કરવું આ ઘરમાં કામ. હા, મીરા નથી કરતી તો હું શું કરવા કરું? બંને વહુ સરખી જ છીએ ને, બંને વહુને સરખું જ જમવા મળે છે, બંને વહુને બધી વસ્તુ જ સેમ મળે છે, તો કામમાં કેમ વારો તારો? ભાઈ હાયલા કરે બધું. હાલ્યા કરે એવું ન હાલે ને. ઘર હોય ના ટામડા ખખડતા હોય. ક્યારેક કબાર ખખડે ને તો વસ્તુ અલગ છે, રોજ દી ઉગે ને ખખડે ને એમાં ફેર પડે. જો મારી વાત સાંભળે, એવું કાંઈ ન હોય. અને બીજી વાત એ કે મમ્મીને તું માથું દબાવી દેશો કે નહીં? મમ્મીની સેવા તો હું જ કરું છું, પપ્પાની સેવા હું કરું છું. હા, મીરાને તો કાંઈ નથી કરું. હવે કાલે મમ્મીને માથું દુખતું હતું, ખાલી એમ કીધું કે પેલા ડ્રોવરમાં ડિસ્પ્રિન પડી છે, મમ્મીને આપી દે. ન આપી. આ તારી વાતું સાંભળીને જો બંગા આવવા મળ્યા. કારણ કે તારી વાતું જેવી હોય ને ડાયરેક્ટ ઘેન જ ચડે. એટલે છે નીંદણની ટીકડી ન લેવી પડે. હકીકત તમને શરમ નથી આવતી? હું એક વ્યવહારિક વાત કરું છું, વ્યવસ્થિત વાત કરું છું. વ્યવહારિક આ તું વ્યવહારિક વાત કરે છે. તો હું કીધું મેં આ પરિવારને અલગ કરવાની વાત કરે છે. ઈ તને ભાન છે કાંઈ? કરવા પડે અલગ. જ્યારે પરિવાર આપણું કોઈ ન માને તો કરવા પડે. હો બહુ કરી હોતે. હાચું હવે કોને? મારી વાત સાંભળ. જો માવતર ઈ ભગવાનનું સ્વરૂપ કહેવાય, સમજી? એટલે એને હાસવાના હોય તો જરીક સમજી જા ને. હું એકલી જ હું કરવા હાચું? તમારા માવતર છે, માદીનાય માવતર છે, મીરાનાય માવતર છે, મારા સાસુ સસરા છે, મીરાનાય સાસુ સસરા છે. એ તારી વાત હાચી હો. જેટલો હક આપણો છે એટલો એનો છે. પણ અત્યાર સુધી હું એ વિચારતો હતો કે આપણે મોટા છવી તો જરીક આપણે વધારે ધ્યાન દેવી. પણ હવે એ તો આખો દી કામ ઉપર જ હોય, આમ કટ 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 કોમ્પ્યુટર ઉપર જ હોય. અને તમે? હું મારા કામમાં હોય. આપણને કોમ્પ્યુટર તો બહુ ફાવતું નથી. પહેલેથી જ કઈ શીખ્યા તો છો ને. અને આમ નામ કરશો ને તો એકે મિલકતનો ટુકડો તમારા હાથમાં નહીં આવે. મિલકત તો આવે જ ને, કેમ નો આવે? હે કેમ આવશે? કેમ આવશે? હું એ તું ખાલી જો એવી એમ આવશે. અને હું શું કહું, આ છે ને હું આદિ પાસે જાય અને વાત કરે કે ભાઈ હવે આ મમ્મીની ને પપ્પાની સેવા કરવામાં થોડોક ભાગ આપો. બરાબર છે. કારણ કે આપણે મારા એકલાના તો કઈ મમ્મી પપ્પા છે નહીં, તો બેયને મળીને જ બધું કરવું પડે કે નહીં? હા, અને ઘરમાં કામ કરવાના ભાગ પડાવી જ લેજો હારવાર. ઘરના પહેલા આ વાત કરવા દે. મારી વાત સાંભળ. આ મેન મુદ્દો છે, સમજી તું? બાહુબલીમાં કેમ આમ બાહુબલી જ મેન મુદ્દો હતો, આ માની તો બધું અલગ હતું. એવી રીતે આ છે ને મેન મુદ્દો આપણો આ છે મમ્મી પપ્પા. તો અત્યારે એ મુદ્દા ઉપર હાલવા દે. કામ બાબતે તમે તારું પાછો એને કહે એટલે ત્યાં સુધી તો મારે આમને નોકરાણીની જેમ કામ કરે જ રાખવાનું એમ ને? અરે તું નોકરાણી નથી એમ હું કામ વિચારશો? તું મારી રાણી છે અને રાણીની જેમ જ તને રાખવાની. મારે આ ઘરની રાણી બનવું છે, બનાવી શકશો? અરે આ ઘરની મહારાણી બનાવી તું જોતી જા. હા તો વાંધો નહીં. બસ તો હું થોડાક દિવસ એડજસ્ટ કરવા માટે તૈયાર છું.
બસ એડજસ્ટ કર, ત્યાં હું ભાઈ પાસે જતો આવું. હા, શું થયું તું? કેમ આમ ક્યારની નિરાશ થઈને બેઠી છો? કંઈ બીમાર છો? બીમાર હોય ને તો દવાખાને જઈ આવું અને દવા પી લઉં એટલે સારું થઈ જાય. પણ બીમારી તો જીવનની લાગી ગઈ છે. લાગે છે કે કોઈ પણ ડૉક્ટરથી આ બીમારી જવાની નથી. કેમ? હું થયું હું? ચોખ્ખી વાત કર તો ખબર પડે ને. કેમ? તમે કહેતા હતા ને આ દીકરાઓને આપણે પેટે પાટા બાંધીને ભણાવીએ ગણાવીએ, એ થયું તો તમને થયું કે દીકરાઓના લગ્ન કરી દઈએ. લગ્ન પણ કરી દીધા. પછી ખબર હતી કે આવા દિવસો આવશે. અરે મને આવી જો ખબર હોય ને કે આવા દિવસો આવે તો આ આપણી મિલકત કઈ એના નામે થોડો હું કરું. હું ગાંડો છું, પણ મેં મિલકત આમ એના નામે કરી. બે દીકરાએ અને એની વહુએ એનું સાચું સ્વરૂપ આપણને બતાવી દીધું. આજકાલના માવતરનો આ તો વાંધો છે. પોતાના દીકરા કરીને બધું એના નામે કરી દે છે. જ્યારે ગળપણની લાકડી બનવાનો સમય આવે ને ત્યારે એ લાકડી તૂટી જાય છે. ત્યારે માવતરો કોના સહારે જીવે? અરે કેટલી મોટી મારે આશા હતી કે મારે તો બે દીકરા છે, એક ડાબો હાથ એક જમણો હાથ. મને ક્યારેય જિંદગીમાં ભાંગવા નહીં દે. પણ આવી શું ખબર હતી કે આ બંને દીકરા જ મારો પગ કાપી નાખશે અને મને અપાહિજ કરી દે. ઓને એક કામ ચીંધ્યું નથી થતું. ખાલી ચા બનાવવાની સવારે કીધી ત્યાં તો જેમ ભાવે તેમ કડવા વેણ બોલવા માંડી. હવે તમે જ કહો કે મારા પગ નથી હાલતા. હવે આ કેવી રીતના ઘરમાં રહી શકીએ આપણે? અરે ના ના, હવે તો આપણે આ બધું ભોગવવું જ પડશે. કારણ કે આપણી કિસ્મતમાં જ આવું લખ્યું છે. આપણે તો મા બાપની ફરજ પૂરી કરી નાખી. બંને દીકરાને ભણાવ્યા, સારી પોસ્ટ ઉપર લગાવ્યા, લગ્ન કરાવ્યા, બધી આપણે મા બાપ તરીકે આપણે બધી ફરજ પૂરી કરી. પણ દીકરા એકે ફરજ પૂરી ન કરીએ ક્યાં. એ તમારો જ વાંક છે. તમે આટલો બધો લાડકોડ ન કર્યા હોત ને તો આ બધું પરિણામ ન આવત. બંને દીકરાઓની વાતમાં આવીને આ બધી પ્રોપર્ટી એ લોકોના નામની કરી દીધી. શું જરૂર હતી? આવી રીતે હેરાન થવાનું હતું આપણે? અરે બે દીકરાએ આપણને હાવ એટલે હાવ ભાંગી નાખ્યા. મેં સપનામાં નહોતું વિચાર્યું કે આવું આપણી હારે વર્તન કરશે. અરે નોકર હારે માણસ સારું વર્તન કરે, આ તો એની કરતાં બદતર વર્તન કરે છે. ઘણી વાર તો મને એમ થાય કે હું આત્મહત્યા કરી લઉં. શું? હા, આવી વાતમાં આવો વિચાર? આત્મહત્યા કરશો તો શું સાબિત કરવા માંગો છો? મને એકલી મૂકી દેવા માંગો છો? બસ. શું કરીશું? એટલે જ તારી યાદ આવે છે ને એટલે જ હું આત્મહત્યા નથી કરતો. મને એમ થાય છે કે તારો શું વાંક? ભૂલ તો બધી મારી છે અને મારા ગયા પછી તારે કેટલું રીબાવાનું થાય. ખાલી એક વાત યાદ આવે છે ને એટલે હું એ પગલું નથી ભરી શકતો. સાચું કહો આદિના પપ્પા, આ જે દીકરા વગરના છે ને એના પર મને ગર્વ થાય છે અત્યારે. એ સારું છે કે દીકરા વગરના છે. આ ભવિષ્યમાં આ બધા દિવસ તો ન જોવા પડે. જો આપણી દીકરીને ખબર પડશે ને આપણી પરિસ્થિતિની તો એ દુઃખી થશે. અરે ના ના, એને તો આ પરિસ્થિતિની ભૂલમાં નહીં ખબર પડવા દીધી. ગમે ત્યારે જો એ આવે અરે મારા દીકરાને એની બહુ અમને બહુ સાચવે છે, બસ એને તો એમ જ કહેજે. કારણ કે દીકરીને બહુ એટલે બહુ પેટમાં બળશે આપણું. એટલે તો કહે છે દીકરી એ સાપનો ભારો નથી. દીકરી તો એ તુલસીનો છોડ છે કે કાયમને માટે સુગંધ પ્રસરી રહે ઘરમાં. પણ સાચું કહું ને તો આપણા પેટે બે દીકરાનો હોત અને 3 દીકરીઓ હોત ને તો પણ સારું થાત. ઘણી દીકરીઓને આપણું પેટમાં તો દાજ જ. એને એમ તો થાત કે મારા મા બાપે પેટે પાટા બાંધીને અમને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા અને અમને આ સમાજમાં ઊભા રહેવા લાયક રાખ્યા. ના દીકરાઓ કપાતર પેદા થયા છે. સમાજમાં આ જ વાંધો છે. બધાને બસ દીકરા જોવે છે, દીકરા જોવે છે. દીકરા માટે માનતાઓ માને. 3 દીકરી થાય ને તો એ રાહ જોવે અને ડિલિવરી કરે. પછી એક દીકરો થાય અને એ જ દીકરો એને પેટ ઉપર પાટું મારે છે. ત્યારે જ એ મા બાપને ખબર પડી જાય કે આની કરતાં તો મારી 3 દીકરી હતી ને એ સારી હતી. હવે તમે જ કહો ને આ કેવા દિવસ આપણે પસાર કરી રહ્યા છીએ.
ક્યાં સુધી આપણે આવી રીતના ભિખારીની જેમ જિંદગી જીવશું અને એ પણ આપણા જ ઘરમાં? અરે આખી જિંદગી હું કેટલા વટથી જીવો છું અને જિંદગીના છેલ્લા દિવસો મારે આવી રીતે કાઢવાના. એ ક્યાંય બધું કામ કરું છું અને છતાંય એક નોકરની જેમ મને રાખે છે. જોઈએ હવે, ભગવાને જે પણ ધારી હશે એ થઈને રહેશે. હા, શું છે? ચાર નામ આમ કર્યા કરો છો? હમામ નહોતું કર્યું, હમામ કરતો હતો. પણ શું કામ? એટલા માટે કે થયું છે શું, તારું મોઢું જોઈને ખબર પડી જાય છે કે કઈ માથાકૂટ થઈ લાગે. અરે વાહ, હોશિયાર છો હો તમે તો. અત્યારે ખબર પડી? સવારની ગુસ્સામાં છું ત્યારે અત્યારે પૂછે છે. બોલો. ગમે એને હું સ્ટેમ્પ મારી દઉં પણ તને નથી મારી શકતો, એટલે ખબર તો પડી જ જાય ને. એમ તો હું ગમે ને લાફો મારી દઉં, તમને મરાય નહીં ને? શું થયું છે? તમારા મમ્મી. હું પહેલેથી લઈને અત્યાર સુધી એક જ શબ્દ બોલતી આવી છું કે તમારા મમ્મી અને પપ્પાથી હવે હું કંટાળી ગઈ છું. મહેરબાની કરીને કંઈક કરો. શું કરું બોલ, સમજ કે હવે આપણે એમને બીજું તો શું કરી શકીએ? હા, આ મોટા ભાઈ અને ભાભી તો સાચવતા નથી, એટલે રહી વાત આપણી તો આપણે તો ફસાઈ ગયેલા કહેવાઈએ. અને હું તો કહું છું ત્યાં સુધી તું ને હું આપણે કેટલીક વાર એમને કહેવાનું, એ લોકો સમજતા નથી. તું પણ વધારે કહે છે, તારી વાત બરાબર છે, પણ મમ્મી છે કે માને જ નહીં, કોઈની વાત જ ના માને. તમે પોતાનો વાત કરો. તમે શું કરો છો? આ ઘરમાં હું એક જ વ્યક્તિ છું જે લડાઈ કર્યા કરે? આ તમારા મમ્મી સાથે ઝઘડો કરીને અવાજ બેસી ગયો છે. તો બોલવાનું બંધ કરી દે, ચિઠ્ઠી લખવાનું ચાલુ કર. આ ચિઠ્ઠી લખીને ગોટો વાળીને ફેંક. આ ઘરમાં અડધા લોકો તો અભણ છે. અભણ છે? ઈશારામાં સમજાવો. હું સમજાવીશ ને, મારી વાત કરું છું. હા, એટલે હું સમજાવીશ. તું ગુસ્સો નહીં કર, શાંત પડી જા. તું ગુસ્સો કરે ને મને બિલકુલ ગમતું નથી, તને સાચું કહી દઉં. હા, તને છે ને ગુસ્સો કરતા આવડતો નથી અને તું ગુસ્સો કરે છે. અચ્છા, મને નથી આવડતો, મને ગુસ્સો કરતા આવડે છે. જો આદિ, વાતને તમે વાળવાની કોશિશ બિલકુલ નહીં કરતા. સવારમાં આવીને મને કહે કે ચા બનાવી દે ને. અરે હું કાંઈ તમારા ઘરની નોકર છું? તમે એક કામ કરો, મારા થેલા ભરી અને મને મૂકી જાઓ. ના 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 મીરા, જો એવું ના કરાય પ્લીઝ. મારે રહેવું જ નથી. ના મીરા, જો પ્લીઝ સમજવાની કોશિશ કર. સમજવાની કોશિશ તમે કરો. તું જો, મને ખબર છે ત્યાં સુધી મમ્મીનો જ વાંક કહેવાય, અને તું તારી પર્સનાલિટી શું કામ બગાડે છે? આવું માઇન્ડ મતલબમાં અપસેટ કરીને તું મતલબમાં સારી નથી લાગતી. ચાની જ વાત છે ને, ચા બનાવતા વાર કેટલી, 2 મિનિટ થાય, જેવી તેવી ઉકાળીને આપી દેવાય ને, એટલે માગતા બંધ થઈ જાય. તમે એકવાર ખરાબ ચા પાસો તો બીજી વાર માગશે નહીં. સમજ હું કહેવા શું માગું છું. તું બીજી વાર આપીશ જ નહીં, ઝઘડો જ કરીશ તો એ માગવાના જ તો છે. હેતલ શું કરે છે આ ઘરમાં? ભાભી કે તું આમ હેતલ કે સારું ન લાગે, ભાભી કહેવાય. મારા કરતા એજમાં નાની છે, લગ્ન ભલે મોટા ભાઈ સાથે કર્યા હોય. હા, પણ છતાં પણ તું જો વિચાર કર, હું મોટા સાથે વાત કરીશ ને, એને કહી દઈશ ક્યારે? કે ભાઈ તું છે ને મમ્મી પપ્પાને બંનેને સાચવી લે, હવે મોટા તરીકેનું કંઈક તારું કર્તવ્ય નિભાવ. ક્યારે કહેશું? ફોન કરો, અત્યારે કહી દો. લાવો. અત્યારે રહેવા દે, અત્યારે ફોન ન કરાય. ફોન કરીને વાત કરવામાં કઈ મજા ના આવે, રૂબરૂ બેસીને વાત કરી તો મજા આવે. હા, ફોન કેમ નથી આપતા? એવું કંઈ નથી. ફોન મારે છે ને તને આપવો જ છે, પણ તને અત્યારે આપવાની જરૂર નથી. મારા ફોન આવતા હોય ક્લાયન્ટના ને બધાના, એટલા માટે. હા જો મીરા, પ્લીઝ પ્લીઝ પ્લીઝ, હા છે ને તને મમ્મી સાથે નથી ફાવતું, મને ખબર છે. તો મમ્મીને કહી દઈશું કે જો ભાઈ તમે અમને કોઈ કામ ચિંતા નહીં, ના પાડી દેજે. બસ મારું નામ દઈ દેજે કે મને આદિત્યએ કીધું છે કે મને કોઈ કામ ચિંતવું નહીં. અચ્છા, બીજું કંઈ? બીજું એ કે મોટાને હું જવાબ આપી દઈશ, કહી દઈશ કે મારી ઘરવાળી કોઈ કામ નહીં કરે, તમારે ભાભીને સમજાવો હોય તો સમજાવી દેજો. ઠીક છે, આ પહેલો ને છેલ્લો ચાન્સ આપું છું, પણ જો હવે તમારા મા બાપ નહીં સુધર્યા ને તો હું આ ઘર મૂકીને જતી રહીશ. લઈ આવજો બીજી બાયડી, ખબર પડે. ના 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 ના, એવું નહીં કરતી પ્લીઝ. હા, તું આટલી માની ગઈ છે, થોડી વધારે માની જા. માનવાથી માન વધે અને આપવાથી આપ વધે, એટલે એ નહીં સમજાય. વધે જ્ઞાન વધે. હા, જ્ઞાન વધે. સારું, પણ જો પ્લીઝ મીરા, આપણા બંને વચ્ચે ઝઘડો થાય સારી વાત નથી. આપણા બંને વચ્ચે કેટલું બને છે. સાચી વાત છે. બંને એકબીજા ખાલી આંખોમાં આંખો મેળવીએ ત્યાં સમજી જઈએ કે કોને શું જોઈએ છે, કોને શું નથી જોતું. સમજી ગયા? સમજી ગયો. સાંજે ફરવા જવાનું છે, વહેલા આવી જઈશ. આપણે બંને આજે સાંજે બહાર એની જઈશું. પહેલાનું સમજે?
એની પહેલાનું સમજો કે મમ્મીની લોકોને વોર્નિંગ આપવાની છે, આપી દે. વચ્ચેનું વચ્ચેનું એ હતું કે તારાથી કામ નથી થતું એટલે કામવાળી રાખવાની છે. ચા પીવી છે જાઓ. મારે લેટ થાય છે આદિ. ઓલરેડી બધા ત્યાં વેઇટ વાંધો કરે છે નહીં પણ જો જાઓ, હું અહીંયાથી ફોન ચાલુ જ રાખીશ. એટલે હું ચા બનાવવા જ જાઉં છું. ચા બનાવીને આપણે ફટાફટ ચા સાથે પીએ ને. હા બોલો, સ્ટેમ્પ મારવાનું હું મારવાનું બોલો. સેવા પગ દાબવાના છે. ભાઈ તમે અહીંયા શું કામ આવ્યા છો? હું કામ આવ્યો હોય વિચાર કરીને. અને પગ દબાવવાના છે એટલે અહીંયા પગ દબાવવાનું કાંઈ મેં ઓફિસ ખોલીને બેઠા છીએ કે જે આવે એના પગ દબી દેવાના એમ? મારી વાત સાંભળ. હા, મમ્મી તને એના પગ દબાવવાની વાત છે. હા તો જાઓ ને, પણ દબાઈ આવો ને, હું ક્યાં ના પાડું છું. એટલે તારે ઘર વાળાને દબાવવા પડે એમ છે તો જ સારું થાય એમ છે. બોલ. તમારા ભાભીના હાથમાં હું કઈ મહેંદી મૂકીશ? હે મહેંદી મૂકી છે ઈ નો દબી કે? અરે પેલા કોના લગન ત્યાં? તમારા. હા, તો અત્યાર સુધી સેવા કરી છે ને, તો હવે આ હેતલ વહુને થોડોક લાભ દેવો જોઈએ ને. તો હું મૂંધા પડી ગયા સેવા કરી કરીને તમે? હે મા બાપની સેવા તમે નહીં કરો તો કોણ કરશે? મોટા છો, આ તમારી ફરજ સમજો, કર્તવ્ય સમજો, જે સમજવું એ સમજો. મને સમજાવવા ન આવતા. આવ્યા મોટા ઉપાડે ઓફિસે. હે હું સમજાવતો નથી, કહું છું. હવે ક્યાં સમજાવવાની જરૂર છે? કહેવાની જરૂર મને નથી. હા મારી ઘરવાળી કાંઈ કામ નહીં કરે. તો તું કરજે, તો તું સેવા કર. અરે હું ક્યાં નવરો પડું છું અહીંથી? હે અહીંયા સવારનો આવું છું તે સાંજે મોડે સુધી અહીંયા હોઉં. આમાં ક્યારે હું સેવા કરું? સેવાની વાત એક બાજુ મૂક ન કરજો. મશીન લઈ આવો જાઓ. પગ મશીન દુખતા હોય નહીં. ને તો મશીન. મારી વાત સાંભળ તું. આ તાર ઘરવાળીને સમજાવવાની છે કે નહીં તારે? તમારા ભાભીને સમજાવના છે કે નહીં? નહીં. તો નહીં. મીરા વહુને સમજવું પડશે. હા હેતલ ભાભીને સમજવું પડશે. પણ અત્યાર સુધી તો એ સમજે છે એમ કહું છું. અત્યાર સુધી એ પણ સમજતી જ હતી એમ તો કહું છું. હાણે તો હવે પણ બહુ કરી હો. તમે બહુ કરીશ મોટા ભાઈ, જરાક છે ને વિચાર કરો. આ છે ને ઓફિસમાં પગ મૂકતા પહેલા આપણે વિચાર કરાય કે આપણી વાત કોઈ માનશે કે નહીં. અને આવી વાત મને કરવા આવ્યા તો ભાભીને બે શબ્દ સમજાવો ને. તમે મમ્મીનું ધ્યાન રાખો તો થઈ શું ગયું મને એ કહો ને. આ તું નથી બોલતો, આ પાવર બોલે છે. તું વધારે કમાશો એટલે બોલશો ને બધું. હે પણ એક દિવસ ધ્યાન રાખજે, આ ખુરશી છે ને ટાયર છે ને ખુલી જાય. ભાઈ ટાયર તો બધાના ખુલી જવાના છે. તો જરીક વ્યવહારે જે થતું હોય એ કરીને. આ તો વ્યવહાર તો કરી રહ્યો છું. તમે આવીને મને આવીને ઘૂસતાઓ મળ્યા છો, આ બધા સાંભળે એમ. હે તો એ સારી વાત ન કહેવાય મોટા ભાઈ. જો આ મા બાપ, આ મા બાપની આપણને ખબર જ છે કોણ કેટલું હાંચવે છે ને કોણ કેટલું રાખે છે. બરોબર, આ જગ જાહેર કરવાની જરૂર નથી કે તમે તમારા મા બાપનું ધ્યાન નથી રાખતા. બેને હરખું હરખું હોવું જોઈએ. બેયને હરખે હરખું જ છે, સમજી લ્યો. આપણે થોડાક નમશો ને તો છે ને આ કહેવત છે ને કે માણા છે ને થોડુંક નમે ને તો માણા સામો બીજો વેત નમે. હાલે આ નમી ગયો હવે. હા તો લ્યો ને હું તમારા પગમાં અરે પડી એ જાઉં. વાત નથી, તારે મારી વાત સમજવાની. તમે મારી વાત સાંભળી લ્યો. મારી ઘરવાળીને હું એક શબ્દ નહીં કહું, મીરાને હું એક શબ્દ નહીં કહું. મીરાને મજા આવે એમ રહેશે, મને મજા આવે એમ હું રહીશ. મારા કામમાંથી એક તો હું નવરો નથી પડતો. આ ચિંતાના પાર ન હોય તો ઉપરથી તમે આવા ભોપાળા લઈને આવો. ભોપાળું નથી, આ તો હકીકત છે. ગલુડિયા કાઢવાનું બંધ કરો અને આ ધંધા બંધ કરો. કામ ધંધે જાઓ ને, કામ ધંધો કરો. અત્યારે આ એક જ ધંધો છે. ઘરનો વહીવટ એટલો બધો હું કામ કરતા હશો તમે? હે ઓલી આ તૂટી બાનું ગઈ ધ્યાન- છે. હે ઓલી તૂટી ગઈ છે સેવા કરી કરીને એટલે. તે હુકાઈ ગયા કઈ? હુકાઈ ગયા મને કયો ને એમ. ઉકાય જ ગઈ ને. આ દાખલ પેલા ન તારી કરો. ભાભી કેવી હતી? અત્યારે જો મારી વાત સાંભળ, આનો કાંઈક રસ્તો તો કાઢવો પડશે, બરોબર? પહેલા પાડો હતો બરોબર છે, હવે કદાચ ભેં થઈ ગઈ તો થઈ હું ગયું એમાં હમલો. ઘરવાળીને તું ભેં કહેશો એમ? હા તો એમાં હું ત્યાં ખોટું કીધું મેં? બોલવામાં ધ્યાન રાખજો હો. આ જ્યાં લગીન તમે બંને દવાખાનામાં ન વહી જાઓ ને ત્યાં સુધી મારી પાસે ન આવતા. એટલે તમે માંદા પડો ને દવાખાને દાખલ થઈ જાઓ ને ત્યારે મને કહેજો, હું આવીશ સેવા કરવા. એમ નથી કરવાનું, મારી વાત સાંભળ. આનું સર કાંઈક રસ્તો કરો. હું તમે વિચારો, તમે કયો એ કરવા તૈયાર છું. રૂપિયા આપું નહીં તો હવે આ તમે કહેતા હોય તો એની વ્યવસ્થા કરી નાખો ને. આપણે મમ્મીને બીજા- ક્યાં મોકલવા, ક્યાં હું કરું, કયો હું જો હા. બધી જગ્યાએ રેડી જ છું. આ તો પણ જો આપણી બેને વૃદ્ધાશ્રમમાં મોકલવા છે?
વૃદ્ધાશ્રમમાં કોઈ નોકરાને રાખવી છે? પવિત્ર કહેવાય, એ જગ્યા પવિત્ર કહેવાય, એ વિશે થોડુંક વિચારાય કરું. આ તો વિચારીને પછી આવજો. જાઓ. હા જાઓ. પાકું ને? હા હા. હવે આને તો સીડી લીધી જવી છે. હવે તમે જો આ આવ્યા ત્યારના આવી રીતના બેહો છો તો એવી રીતના કઈ એનો કઈ રસ્તો નહીં નીકળે. પણ નહીંતરે રસ્તો નીકળે એમ નથી. લે બોલો, હવે આ સારિકા ઘરે નથી, નકર આગળ કે તાર બાપાને માથું દબાઈ દે. હું દબાવું તો સારું ન લાગે કઈ. અરે સારિકા નથી ને એટલે જ હું અત્યારે ગઈ બેઠો છું. અને સારિકા હોત ને તો હું ક્યારનો વયો ગયો હોત. લે હવે દીકરીના ઘરે બાપને શું બીક? દીકરીથી બીક લાગે કે સારિકા હોય તો હું વયો ગયો હોય? જો સારિકા હોત ને અત્યાર સુધી તો એ મને ક્યારનો કળાઈ ગઈ હોય કે નક્કી મારા બાપને કંઈક દુઃખ છે અને એ મારો ચહેરો વાંચવામાં ક્યારેય ભૂલ ન કરે. અને એ જો મારો ચહેરો વાંચી જાય ને પછી મારે મારું દુઃખ એને કહેવું જ પડે. તમારે શું દુઃખ? હવે આ મકાન સારું ઘરનું છે, 2 રળાવ છોકરા છે, છોકરાના લગ્ન થઈ ગયા, આ વ્હાઈટ બગલા જેવા કપડાં પહેરાવે છે વહુઓ. શું તમારે દુઃખ છે? કોઈને લાગે નહીં તમારે દુઃખ હશે એમ. એ તો હું છે ને કુમાર બહારથી હસતું મોઢું રાખું છું, બાકી અંદર તો બહુ એટલે બહુ જ હું દુઃખી છું. અને અત્યાર સુધી તો મને એમ હતું કે હું સુખી માણસ છું, 2 દીકરા છે, 2 દીકરાની વહુ છે. પણ હવે મને ખબર પડી આ 2 દીકરા અને 2 દીકરાની વહુ એ જ મારા દુઃખનું મોટામાં મોટું કારણ છે. જ્યાં સુધી અમને મા બાપ ન ગણે તો કાંઈ નહીં, અમારે મા બાપ બનીને નથી રહેવું, પણ એણે તો અમને નોકર બનાવી દીધા છે, નોકર. અરે મને ખબર છે ત્યાં સુધી તો તમારા ઘરે કંઈ એવું લાગતું નથી. અમે ક્યારેક બેહવા આવીએ ત્યારે તો એવું કંઈ વાતાવરણ હોય નહીં, બધા હસી મજાકથી રહેતા હોય, વ્યવસ્થિત હાલતું હોય ઘરનું કામ. તો પછી તમે કેમ આવું ખોટા છોકરાઓનો આરોપ નાખો? ગાલ ઉપર લાફો મારીને અમે આ રાતા ગાલ રાખવી છે, હસતું મોટું રાખવી છે, પણ અંદર તો નકરી વેદના જ છે. અને હું તો બહાર રખડીને દિવસ કાઢી નાખું છું, પણ આ તમારા હાહુ બિચારે એકલા હોય અને એનું તો હવે ઉંમર થઈ ગઈ છતાંય આખા ઘરનો ઢસરડો એને કરવો પડે છે. બધું કામ એ નોકરાણીની જેમ કરે છે. એટલે તમે કહેવા એમ માગો છો કે વહુઓ ધ્યાન નથી આપતી એમ? હા, વહુ ધ્યાન નથી આપતી. અને વહુનું આપણે કંઈક છોકરાને કહેવી ને તો છોકરા એમ જ કહે કે તમે એ જ લાગના છો અને તમે કંઈક કામ કરવામાં કંઈ તમે દુબળા નહીં પડી જાઓ. હાથ પગ હું ભાંગી ગયા છે, ખાવ તો હુંડો એક ખાઈ જાવ છો, તો કામ કરવામાં હું હાલ આવે છે એવા તો શબ્દો મારે છે. તમે એક કામ કરો, જો આવું જવું હોય ને તો થોડાક દી અહીંયા રોકા વહી આવો. તમને જ ખબર છે અમદાવાદ મારા મમ્મી પપ્પા દેહમાં રહે છે, આ સારી કાંઈ એકલી હોય તો એ બાને હું છે ને એના મમ્મીનો હથવારો થાય. થોડાક દી વહી આવો એટલે મગજ તમારો ફ્રેશ થઈ જાય. અરે તમે તો મને પાપમાં નાખવા માગો છો. લે હવે એમાં હું પાપમાં? દીકરીની ઘેરે થોડાક દી રોકાવા આવો. અરે હું તો એમ કહું કદાચ તમે હાવ રહેવા વહી આવો ને તોય મને વાંધો નથી. આ તો હું તમને થોડાક દીનું કહું છું કે મગજ ફ્રેશ થાય એટલે. અરે તમારા મા બાપ છે ને ભાગશાળી છે કે તમારા જેવો દીકરો એના ઘરે જન્મ છો, પણ હું પાપમાં પડવા નથી માગતો. દીકરીના ઘરમાં રહેવું ને એ જ એક મા બાપ માટે પાપ છે. કોઈ દિવસ દીકરીના ઘરે રહેવાની તો વાત અલગ રહી, એને ઘરે પાણી ન પીવું જોઈએ. આ તો હું છે ને અશોકને આદિને બેને કહી દે, આ થોડી ઘણી તકલીફ હોય ને તો જાતિ કરજો પાછા તમે એમ. જે આવે જો આમાં શું થાય છે ખબર? હવે છોકરાનો વાંક બધી જગ્યાએ હોતો નથી હોતો, ક્યાંક ને ક્યાંક છે ને માવતરનો વાંક હોય. હવે એ અત્યારે ઉંમર પ્રમાણે તમને કહેતા હોય કે અહીંયા તમે નહીં જાતા, આ ન ખાતા, અને તમે ખાતા હોય અને એ એની વહુને ગમતું ન હોય, કારણ કે એને દવાખાનાના ખર્ચા તો આવતા જ હોય, એટલે એ બિચારા ના પાડતા હોય. પણ અત્યારે તમારા મગજમાં એવી ગ્રંથિ બંધાઈ જાય કે અમને એ હાસવતા નથી. નહીં, એવું નથી. એમ તો હું સમજદાર જ વ્યક્તિ છું, મને બધી ખબર છે કે સારું શું કહેવાય અને ખરાબ શું કહેવાય. અને મેં જે મારી મિલકત હતી ને એ બધી એના નામે જ કરી નાખી, કારણ કે મને ખબર હતી કે જો મારી ઉંમર થઈ જાય ને પછી મને ચિંતા થાય, અને ચિંતામાં હું ક્યારે ઉકલી જાઉં કાંઈ થોડું નક્કી છે. એટલે મારે જીવતે જીવ બધી મિલકત મેં મારા 2 દીકરાના નામે કરી દીધી. જો આ મિલકતવાળી વાત તમે કરતા હોય ને તો એ તો તમે હકીકત ભૂલે જ કરી છે મોટી. પણ આ તો મારે જ કંઈ કહેવાય નહીં, હું રહ્યો તમારા ઘરનો જમાય. આ તો તમે જમીને એ 2 ભાઈઓના નામે કરાવી દીધી, તો એ મોકલી હતી ને મેં સારિકાને સાઇન કરવા. ત્યારે મેં કીધું હતું કે તારા પપ્પાને કે હજી જમીનને એ બધું નામે ન કરાવે, મકાન કરાવે ત્યાં સુધી વાત બરોબર છે. પણ તમે તો હતું એ બધું એને નામે કરાવી દીધું, એટલે પછી આ તકલીફ આવે જ તે. અરે મને તો વિશ્વાસ હતો કે આ મારા તો દીકરા છે ને મારું લોહી છે, પણ આ તો હગા દીકરાએ એના મા બાપાએ દગો કર્યો. તો કાંઈ નહીં, તમે ઉપાધિ કરોમાં. એવું લાગે ને તો હું હમણાં એને મળવાનો છું, તો ઓફિસે જઈને આટો મારીને એવું લાગે ને તો આદિને વાત કરી લઈ, સમજ્યા?
તમે એને સમજાવજો ખાલી, અને ખાલી એમ જ બહુ વધારે કહેતા નહીં કે મેં તમને આ વાત કરી છે, હા. નહીંતર ઓર જુલમ કરશે ઈ તમારા હાહુ ઉપર ને મારી ઉપર. ના ના, હું ખાલી મારી રીતે વ્યવસ્થિત વાત કરી, સમજ્યા? હા, હેર સ્પા કરાવવા જવું જોશે. પહેલાં છે ને આ ઘરનું ડિસિઝન આવી જાય ને પછી કાંઈક શાંતિથી આમ જીવ રહે. અત્યારે તો ઉત્પત્તિઓ જીવ થઈ ગયો છે. देखा तुझे तो जीने लगे हम. दा આ શું હું ફોન? કહું હમ. આ એપ્લિકેશન એક નંબર આવ્યો. તો આમાં છે ને બહુ જ મજા આવે. એ જે હોય એ. મારી વાત સાંભળો, હા, આ ફોન મૂકો ને. અરે પણ આ ચાલુ થઈ જાહે પાછું બધું. બોલ. હા, હું છે ને કામ કરી કરીને થાકી ગઈ છું હવે. અરે કામ કરી કરીને તો બધાય થાકી જાય. સમજો જેટલા જણા હવે આપણે મોટા મોટા વ્યક્તિની વાત કરવી ને ભારતના, તો એ થાકી જાય. ઈ લોકોના ઘરે નોકરાણીઓ હોય, આ તમારા ઘરે નોકરાણી મારી સિવાય છે કોણ બીજી? હવે તારે અહીંયા કામ કેટલા જણાનું હોય? કેટલા જણાનું એટલે? 5 જણાનું કામ. હવે 2 જણિયું છો તમે, એમાં હું વાર લાગે? 2 જણીઓમાંથી એક જણી તો અડતી નથી. એમ આમ હળી પડી હોય ને એના આમ કટકા ન કરે ઈ. તું છે ને થોડુંક બોલવાનું ઓછું કર. પેલા તારો અવાજ કેવો કોયલ જેવો હતો, અત્યારે કેવો થઈ ગયો? યા તમારી લીધે રાડું પાડી પાડીને કાગડી જેવો અવાજ થઈ ગયો છે મારો. હાવ એવું બોલમાં હાવ કાંઈ એવો અવાજ નથી થયો, હજી વાર છે એવો અવાજ આ થવાનો. તમને ને મારા અવાજને હું લેવા દેવા છે? જે વાત છે ઈ કરો ને, મેન મુદ્દાની. પણ આ અવાજ સાંભળું ને એમાંથી જે મારે જે શબ્દો જોતા હોય ને એવા નથી નીકળતા, એટલે ના પાડું છું. ક્યાંથી નીકળે? આ ઘરમાં નોકરાણી લાવી દો લ્યો. નોકરાણી? હા, ભાઈ હજી હવે આપણે થોડોક પગાર વધવા દે મારો, પછી જો એક નહીં 2 નોકરાણી આ લે. તમારો પગાર તો 20 વર્ષે વધે ત્યાં સુધી મારું પૂરું થઈ જાય, સમજ્યા તમે? અરે એમ થોડું પૂરું થાય, હજી તો આપણે છે ને ઘણું જોડે જીવવાનું છે. આ તમારે જીવવાનું હોય તો જીવો. મારે કામ કરી કરીને મને તો એવું લાગે કે હું બે આવતું વર્ષે નહીં જો. આવતી દિવાળીએ મારો ફોટો ને હાર જ હશે. બસ હવે એક આગળ શબ્દ નહીં બોલતી હો, નકર મજા નહીં આવે. તો પછી મારે છે ને નોખું થવું છે. હે? હા, નોખું થવું છે એટલે તને ખબર છે આ નોખા થાવી તો આ સમાજમાં આપણી કેવી વાતો થાય, આપણા ગામમાં કેવી વાતો થાય, આ સોસાયટીમાં કેવી વાતો થાય, જરી કઈ વિચાર કર્યો? સમાજને ગામને સોસાયટીને માણસો અહીંયા કામ કરવા નથી આવતા, હું કરું છું હું. અરે પણ મારી વાત સમજવાની કોશિશ કર તું. જો આપણે નોખા થાવી તો પછી આ હસીન મમ્મી પપ્પાનું શું થાય? મમ્મી પપ્પાને છે ને આપણે આઈડિયા હમ. વારા કરી દેવાના. હે? 15 દી આપણે રાખવાના, 15 દી મીરા નહીં રાખે. એક 15 દી મમ્મી આપણા ઘરે હોય તો 15 દી પપ્પા મીરાના ઘરે હોય. હમ. પછી પપ્પા આપણા ઘરે તો મમ્મી મીરાના ઘરે. 15 દીથા વિચાર કરતો તો મારું નામ પેપરમાં આવે, પણ જો હું આવું કરે ને તો જરૂર પેપરમાં આવશે કે આ કળિયુગ આવી ગયો છે, છોકરા માવતરના ભાગલા પાડવા મળ્યા છે. તમારું હારું બોલા છે કે આ અત્યારે છોકરા વૃદ્ધાશ્રમમાં મોકલે છે, એની કરતા તો છે ને આ 15 દી હાશવી તો લેશે બિચારા. મારી વાત સાંભળ તું, આ નો કરાય, સમજી તું? તમારે કરવાનું છે કે નથી કરવાનું? આ નહીં. જુઓ, તમારે છે ને મારી વાત માનવી જ પડશે, નકર છે ને હું મારા પિયર જતી રહીશ. પછી તમે સેવા કરજો હો. હા, તમે, તમારા ભાઈ. હવે તે તો મને હાથ ભાવનું કીધું તું, હે? અને આ જન્મેશ તું પાછી વહી જાય એમ થોડું હાલે. હવે તો મારથી હાથ ભાવની 7 મિનિટ 8 સેકન્ડ એ નહીં રહેવાય અહીંયા. બોલો હું છે? પણ હેતર જો આવું નો હાલે હો. મેં તને ખરા દિલથી પ્રેમ કર્યો છે. કેવા દિલથી? ખરા એટલે કે હાચા દિલથી. તો પછી તમારે મારી વાત માનવી પડે ને. સાચા દિલથી પ્રેમ કર્યો હોય ને એમ કે વાંધો નહીં હાલ, આપણે તમતાર 15 દી આપણે આવી રીતના ભાગ પાડી જ દેવા છે. હવે પણ આવી વાત કરવી કેમ એમ થાય છે? મોડેથી મોટેથી તો મને ખબર છે, પણ એ શબ્દો નીકળવા જોઈએ ને. કાઢવા પડે ને. હા, ખરો પ્રેમ સાચો પ્રેમ હોય તો કાઢવા પડે શબ્દો. તમને બહુ કરી હોતે. તમે બગાસા ખાવ છો. હું તમને અહીંયા વાત કરું છું ને તમે હવે જ માર જાવ અરે પણ એ કુદરતી કહેવાય. હા, એ કુદરતી કહેવાય. જાતો કે મારે જાવું જ છે એમ થોડું હાલે. વાંધો નહીં, હું કરવાનું છે બોલ ખાલી હેલ. મેં તમને કીધું નહીં રીતે હા. આપણે નોખું થવાનું છે. મારથી બધા કામ થતા નથી, સેવા થતી નથી, બરાબર? આ મમ્મીની સેવા કરવી કે મારે કામ કરવું એ મને કાંઈ સમજાતું નથી. પપ્પા હોય તો ગમે ત્યારે બેટા ચા બનાવી દો નહીં, આ કરજો નહીં, તે કરજો નહીં, એ કામ છીન કરે છે. મીરાને કાંઈ કરવું નથી, બરાબર છે? તો હવે તમારે વાત એ કરવાની છે કે
આપણે નોખા થવાનું છે. 15 દિવસ મમ્મી પપ્પાના ભાગલા પાડી દેવાના. 15 દિવસ ત્યાં, 15 દિવસ અહીંયા. પણ એક વ્યક્તિઓ મમ્મી અહીંયા હોય તો પપ્પા ત્યાં હોવા જોઈએ. પાછા બે ઈ અહીંયા જે કરે નક્કી થાય ઈ મારી વાત સાંભળ. હું છે ને આ વાત આદિને કરી. અને બીજી વાત ઈ કે જો કદાચ બધાયને ભેગું થવાનું થાય ને તો તું કઈ નહીં બોલતી, હું કઈ નહીં બોલું. જી હોય ને ઈ ઓલાને બોલવા દે છે. આપણે એમ જ કરવાનું છે. ઓલાના ખંભે બંદૂક રાખીને ફોડ દેવાની છે. હા, એટલે આપણો કઈ વાક આવવો ન જોવે. અને હું તો સેવા કરું જ છું, એ તો બધાને દેખાય જ છે. સાચી વાત છે. હે બને એટલી તો નથી કરતી. હા એ તો ક્યારેક કૂતરાની જેમ મડકા ભરાઈ જાય, પણ હાવ તો મીરાની જેમ તો નથી કરતી ને. બરોબર છે. હા તો હવે છે ને હાવ ભાગલા પાડી દેવી. પણ આપણી બેના કોઈથી ભાગલા ન પડવા દે. ન પડે. આ ભાગલા પડી જાય ને તો આપણા બેના ભાગલા આવતા 7 જન્મ 7 વરહ સુધી ન પડે. હા તો પાક્કું પાક્કું તમ તારે જો આપણે નોખાઈ થાવ અને મમ્મી પપ્પા 15 દી અહીંયા 15 દી ન્યા એવું કાંક કરશું. અચ્છા ચોખવટ પાડજો એક વ્યક્તિ એમ. નકર ભાઈ 15 થી 2 જોડકા નહીં 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 મારી વાત સાંભળી. બધું આપણો કક્કો બધું નો હાસો પડે. એ જ્યાં નિર્ણય જેમ આવે ને એમ અત્યારે આ પાડવી, પછી એવું લાગે તો પછી ફેરવી નાખશું. સમજી? હો વાંધો નહીં, પણ નોખત થાવું ટૂંકમાં. હા બરોબર. આશીર્વાદ હાલો. બોલ અત્યારે આઈસ્ક્રીમ લઈ આવો. આઈસ્ક્રીમ પેલા પેલા વાત કરી આવો જાઓ તમે, પછી આઈસ્ક્રીમ ખાઓ. હો હું તને બોલાવું ને એટલે આવજે. હા હા વાત તો કરો. પાછા બોલજો મિયાવની મીંદડી જેવા ન થઈ જતા. એક ક્યાં છે? મને શું ખબર ક્યાં છે? મંદિરે ગયા હશે કા? હા તો અહીંયા જ રહેવાની જરૂર છે આમ તો એને. સાચી વાત છે. આ જુઓ, એક વાતની ચોખવટ કરવાની છે અને ધ્યાનથી સાંભળી લેજો. આ રોજનું હવે છે ને ઘરમાં પોસાતું નથી, એટલે મેં અને મોટા ભાઈએ નક્કી કર્યું છે એ પ્રમાણે કરવાનું છે. મોટા ભાઈ કહી દો. જો વાત એમ છે ને કે હવે આય ઠાકી ગયા છે, મીરા વહુએ ઠાકી ગયા છે ને યતલી ઠાકી ગઈ છે આ ઢવડા કરી કરીને. એટલે હવે છે ને અમે એવું નક્કી કર્યું જેથી તમે ખુશ થાઓ, આય ખુશ થાય, આય ખુશ થાય અને આ બે ખુશ થાય એટલે અમે તો ખુશ થવાના જ છીએ. તમે હું વાત કરો છો બધા કાંઈ સમજ નથી પડતી. અને તમે એવું તો શું વાત કરવાના છો? નોખા થવાના છીએ બંને ભાઈ. બંને ભાઈ જુદા થઈ જઈએ છીએ. હા, અત્યાર સુધી જેમ ચાલતું હતું એમ આપણે ચાલવા દીધું, પણ હવે નહીં ચાલે. એટલે સમજો કે તમે શું કામ બોલો છો? મોટા ભાઈને કયો ને બોલે. મોટા ભાઈ ના ના તમારો અવાજ છે ને બહુ મધુર છે, એટલે તમારા મુખેથી જ બોલો ને. અને મને ખબર છે તમે મને હું કામ બોલાવા લાગો. શું કામ? જો કોયલ રોજ બોલતી સારી લાગે, પણ આ શ્રાદ્ધનો મહિનો આવે ને ત્યારે તો કાગડા જ સારા લાગે. ઓ તમે કોની સાથે વાત કરો છો? જરા સંભાળીને વાત કરો. તમારા જેઠ છે ઈ. બાપે શાંતિ. ના ના શાંતિ. હા જુઓ મોટા ભાઈ, હું બોલું કે તમે બોલો, વાત તો આપણા બેની એક જ છે કે નહીં? પણ અમે બોલીને અમે વાકમાં રહેવા નથી માંગતા. તમારું નિશાન છે ને નિશાન એ અમારી ઉપર છે કે આ બોલે ને આ વાકમાં આવી જાય. એવું કઈ નથી તો અમે અહીંયા થોડા બેઠા હોય. હા તો પણ બોલી દો ને. હા. એવું કઈ ના હોય તો બોલી દો. બોલી દો. તો સાંભળી લો મમ્મી, આ છે ને મોટા ભાઈની ઈચ્છા એવી છે કે ઓય. ભાભી મોટા ભાઈની એકની નહીં, નાના ભાઈની હોતી. બેય- તો તમે જ બોલી દો ને. તમે મારું નામ દઈને બોલ નાખો. હા? હે? તમે એકબીજાને ખો આપો છો ક્યારના? તમે શું કહેવા માંગો છો કહેશો? અરે એ ત્રાસ કોઈ છે તમારો ત્રાસ. હા, તમારા ત્રાસથી કંટાળી ગયા છીએ. હવે તમારે કઈ નથી બોલવું, હું બોલું છું. તો મમ્મીજી આદિને મૂકો તડકે. એટલે સાંભળે છે એમ. હવે તમે મારી વાત સાંભળી લો. તમારે આ ઘરમાં રહેવાનું થતું નથી. આ મીન્ટુ છે, અમે લોકો નોખા થવા ઈચ્છીએ છીએ. મીરા બહુ આવું તમે આવો નિર્ણય લીધો? કેમ ના ગમ્યું? મમ્મીજી જો આ સંસારનો નિયમ છે ને, પરિવર્તન સંસારનો નિયમ છે. આ બંને વહુઓ કેટલો સમય સાથે રહેશે, એટલે અમે નોખા થઈ જઈએ છીએ. અને મમ્મી બહુ સમજાવવાની કોશિશ કરી કે આ જ્યારથી પરણીને આવી હતી ત્યારથી તમારી સેવા તો કરતી જ હતી. તો હવે આનો વારો આવ્યો ને એટલે એણે છે ને આ રસ્તો કાઢ્યો. આને શું કરો છો? બોલતા નથી આવડતું તમને? હે, આને એટલે જો કામ બોલવામાં સભ્યતા રાખો. મોટા છો. તો મોટો છો એટલે જ એવી રીતે કહું છું. તમે બે કરવાની છે એ વાત કરો ને. આ તો સાંભળી લ્યો, આ તમારી સેવા હવે થઈ શકે એમ નથી. હાલતા તમને પગ દુખે, હાલતા તમને કમર દુખે. હા, અને પપ્પાને બાકી હોય તો ગમે ત્યારે છે ને આ ટ્યુબ જ ગોતતા હોય છે, આ માથે લગાડતા હોય છે, ખંજવાળ આવે તો ખંજવાળની લગાડતા હોય છે. આ છે ને અમે બધા થાકી ગયા તમારાથી, તમારી સેવા કરી કરીને. મીરા તમારી એક પણ સેવા કરવા નથી માંગતી, એટલે કરશે. આ લોકો તો સાવ નથી કરવા માંગતા, પણ અમે તો કરશું 15 દિવસ.
15 દિવસ તમે અમારી ભેગા રહેજો, 15 દિવસ તમે આ લોકોની ભેગા રહેજો. હા બરાબર છે. અને પહેલા 15 દિવસ તમને આપ્યા. પહેલા 15 દિવસ તમને દીધા મુબારક છે. અમાર નથી જોતા, તમે લો ને, તમારી સેવા કરવી છે ને, તમે કીધું ને. સરસ કહેવાય. તમારા ચારેયનો નિર્ણય બરાબર કહેવાય. ગમ્યો ને? ખબર જ હતી કે ગમશે જ. હા, તો મીઠાઈ વેચે એવું? આદિ, તમે બંને ભાઈ જ્યારે નાના હતા ને ત્યારે ઘણા બીમાર પડતા હતા. ત્યારે તમે કોઈને કીધું નહીં કે અમને આ બીમાર દીકરા નથી જોતા, કોઈકને આપી દઈએ. તો મમ્મી ત્યારે તમે ઘણી સેવા કરી. મારા નાના અને નાનીએ તમને રાખ્યા કે ન રાખ્યા? તમે નાના હશો ને ત્યારે તો તો એને પણ તમને મોટા કર્યા છે, એમ તમે અમને મોટા કર્યા. થઈ શું ગયું? બધું ઇક્વલ બરાબર બરાબર. આમ પણ આ તમારી પેઢી આગળ વધારવા માટે અમે પણ તો છોકરાઓને મોટા કરશું ને. તું હું કામ આટલું બધું બોલે છો? આ બોલે છે કે મોઢામાં જીબડી છે બેયને? શાંતિથી સાંભળે છે. તમે બોલો છો જેવું લે મજા આવી ગઈ, આમ એનર્જી મળે. હા દીકરા, તમે પોતાના માવતરને તરછોડો છો. ભવિષ્યમાં કદાચ એવું ન બને કે અમારી જેવી પરિસ્થિતિ તમારી પણ સર્જાય. અમે ક્યાં જશું ઘર મૂકીને? જવાનું ક્યાં છે? આ તમારી સેવા કરવા માટે તમને હાલતા ને ચાલતા ભાભીની જરૂર પડે, મીરાની જરૂર પડે, ભાઈની જરૂર પડે, બધાની જરૂર પડે કે નહીં? 15 દિવસ આ લોકો તમારી જરૂરિયાત પૂરી કરશે, 15 દિવસ અમે તમારી જરૂરિયાત પૂરી કરશું. અને પહેલા 15 દિવસ તમે છે ને, હા હાદીને એ લોકો ભેગા જતા રહો. ચીઠી નાખવામાં આવશે, ખોટી હોશિયારી નહીં વાપરવાની આ બધી જગ્યાએ. એમાં ચિઠ્ઠી કાઢશે કોણ? મમ્મીજી 10 બાય 10 ની રૂમમાં 3 દીકરાઓ સચવાય છે, પણ ઘડપણ પડે દીકરાઓ પોતાના માવતરને નથી સાચી શકતા. હવે તમારે જે કરવું એ કરી દેજો. આ પપ્પાને વાત કરી દેજો. હા, એટલે એમનું ચલો, પણ આપણે ટકટક અમારે સાંભળવું હોય, તમે સમજાવી હાલે દેજો. આપણે ચિઠ્ઠી નાખી દેવી. હાલો હાલો નામ લખી લઈ. આજે ધૂન ગાવશો ને એવું લાગે છે કે થોડા સમય પછી આપણા ગેરહાજરીમાં ગવાય. ગેરહાજરીમાં એટલે આ તું શું બોલે છે? બસ એ જ કે કદાચ દીકરાઓની વેદનામાં આપણા જીવ પણ વયા જાય. કારણ કે કોઈ બીજું દુઃખ આપી જાય ને તો આપણાથી સહન થઈ જાય કે એ પારકો હતો, પણ જ્યારે પોતાના દીકરાઓ, પોતાના સંતાનો માવતરને દુઃખ આપે ને ત્યારે એ સહન નથી થતું. અરે તું તો આ દર વખતે મને આ વાત કરે છે. હવે એ લોકો આપણને દુઃખ આપે જ છે, આપણને મા બાપ માનતા જ નથી, તો હવે આપણે સ્વીકારી લેવું પડે. પછી હવે શું કામ પણ આપણે પોતાના દીકરાઓને જીવની જેમ હાચવા હોય, કારણ કે આપણને એવું હોય કે આપણા પોતાના સંતાનો આપણને જ્યારે જરૂર હશે ને ત્યારે ટેકો રાખીને ઊભા રહેશે, આપણા ગળપણની લાકડી બનશે. આપણે એને હું કામ સાચવી છે એવી ખબર છે? કારણ કે આપણે એના મા બાપ છે એવી. કેમ? એ લોકોને દીકરા તરીકેની કોઈ ફરજ નથી. આપણે દીકરાઓને એટલા માટે મોટા કરતા હોય કે ખરા સમયે આપણે જ્યારે વૃદ્ધ અવસ્થા થાય ત્યારે આપણી બાજુમાં ઊભા રહી કે કેમ મમ્મી પપ્પા તમે ચિંતા ન કરો, હું તમારી સાથે છું ને. પણ આ તો આપણા ઘરમાં કાંઈક ઉલટું જ થઈ રહ્યું છે. એ જમાનો હતો ને એ અલગ હતો, જેમાં બાપ બેઠો હોય ને એ પલંગ ઉપર દીકરો ન બેસી શકતો. એ જમાનો જ વયો ગયો હવે. હવે તો દીકરો હોય ને એ બાપ બનીને રહેશે અને બાપ નોકર બનીને રહેશે. બસ આ જ અત્યારે આ જમાનો છે ને આ જ જીવન છે. 100માંથી 10 દીકરા જેવા હશે જે મા બાપને મા બાપ તરીકે રાખતા હશે. આ દિન સુધી તો એમ હતું કે આપણે એક ખૂણામાં બેસીને જીવન વિતાવી દેશું, દીકરાને હો ગમે એટલે હેરાન કરે તો સહન કરી લઈશું. તમને ખબર છે આ ચારે શું પ્લાન કર્યો છે, શું નિર્ણય લીધો છે? અરે આપણી પાસે કામ કરવાના નિર્ણય લે છે, બીજું એને આવડે છે હું ને. હવે તો મેં મનમાં નક્કી કરી લીધું છે કે હવે જીવું ને ત્યાં લગી બસ મારે નોકરની જેમ કામ જ કરવાનું છે. એટલે ગમે એ કામ છીનશે ને એ હું તમે તારે દાંત કાઢતા કાઢતા કરી નાખીશ. કારણ કે તમે હસતા હસતા કામ કરો કે રોતા રોતા કામ કરો, કામ તો મારે જ કરવાનું છે.
અને તારે કરવાનું છે. કામ કરવાનું હોત ને તો કરી પણ લે, પણ આપણે બેયને ભાગલા પાડી દીધા છે. એ બંને ભાઈઓ નોખા થવાના છે. 15 દિવસ મોટા હારે રહેવાનું ને 15 દિવસ નાના હારે. બંને ભાઈઓ નોખા થવાના છે. એટલે આપણને બે દીકરા મળીને નહીં સાચવીએ કે બે આપણે અલગ અલગ રહેવાનું? બની શકે. અત્યારે તો બંનેને સાથે રાખવાનું કીધું 15 દિવસ. કદાચ કાલ ઉઠીને બંને ન ફાવ્યા તો માવતરને અલગ પણ કરી નાખે. નહીં નહીં, એવું ક્યારેય નહીં બને. તું મારો પડછાયો છો. ભલે આપણે રસ્તા ઉપર ભીખ માગીને રહેવું પડે ને તો રહી નાખશું, બાકી આપણે અલગ તો નહીં જ રહેવી. અને હવે મને આ દીકરા ઉપર ભરોસો નથી. આજે એ બંને અલગ થઈ ગયા અને આપણા 15 દિવસ આ દીકરા 15 દિવસ આ દીકરા સાથે રાખવાનો વારો કહે છે. કાલે એવું પણ બની શકે કે જે બીમાર વ્યક્તિ હોય ને એને કોઈ નહીં રાખે અને જે કામ કરતું હશે એને રાખશે, તો આપણા પણ ભાગ પાડી શકશે આ દીકરા. એટલે હું તો કહું છું આપણા ઘરમાં રહેવાય જ નહીં. આપણે જિંદગી જ ટૂંકાવી નાખી. આ જિંદગી જીવન શું કરવું છે? જોઈએ હવે શું થાય છે. પણ હું એમ કહું છું કે આપણે આવી રીતના આપણા જીવતી આંખે આ દીકરાઓને નોખા કેવી રીતના જોઈ શકીએ, પણ ચારેય માનવા તૈયાર નથી. એનું શું કરશું? કાંઈ વાંધો નહીં, હવે બધું ભગવાન ઉપર છોડી દેવું પડશે. આમાં આપણું કાંઈ નહીં હાલે. 4 કલાક ગેમ રમો છો, મને શીખવો ને. અરે યાર, હું તને શીખવાડું છું. અરે એમ ના હોય. જો હારી ગઈ ને પહેલા જ કહેતો હતો. પણ શીખવો તો ખરા. શીખવ્યા વગર કેમ ખબર પડે કે કેમ રમવાની હોય? હા હા, પેલા જો, જાણ, સમજ અને પછી જ રમજે. અહીંયા પણ બોરિંગ થવાય છે મને તો. અરે જિંદગી લાઈફ બધું બોરિંગ જ છે ગાંડે. આદિ, બોલો. તમે કઈ કામમાં છો? હા, ફૂલ કામમાં. મીરા, બોલો ને જલ્દી. દેખાતું નથી. મીરા, મને ભૂખ લાગી છે. તો બનાવી લો, જાઓ જે ખાવું હોય. બેટા, પણ તે રસોઈ બનાવી જ હતી ને, એ ક્યાં મૂકી છે? કઈ રસોઈ? અચ્છા, તો અમે ખાઈ ગયા. હા, અમારા બંને માટે બનાવીએ તો અમે બંને ખાઈ લીધું છે. જાઓ તમે બનાવી લો. બેટા, પણ મારા હાટું નહોતી બનાવી? મમ્મીજી, તમે અમે બનાવીએ એવું કંઈ ખાવ છો? અમે લોકો સ્પાઇસી ખાતા હોય, તમારી તબિયત બગડી જાય છે. એના કરતાં મોડું બનાવીને જાતે ખાઈ લો ને. જોયું, માને ભૂખ લાગી છે અને દીકરા અને દીકરાની વહુ કેવા જવાબ આપે છે. તો સીધા જ જવાબ છે. આ તમારી કોઈ રીત નથી. અમે બંને અહીંયા બેડરૂમમાં ગેમ રમી રહ્યા છીએ શાંતિથી, તો ત્યાં તમે જીવ ખાવા આવી ગયા. હા, ભૂખ જ લાગી છે ને રસોડું આખું ખુલ્લું પડ્યું છે. અને આદિ, મેં શું ખરાબ કહ્યું છે? સાચું બોલો. આપણે કેટલું સ્પાઇસી ખાઈએ છીએ. હવે એ ફૂડ મમ્મી ખાશે તો બીમાર નહીં પડે? અરે બિલકુલ ના ભાવે. પપ્પાને તો ભાવે જ નહીં. હવે ખબર છે ને તમને, પપ્પાને ખાલી જોવે રોટલો અને દાળ, બસ. એ મને આવડતું નથી. તમે છે ને તમારી રસોઈ જાતે બનાવી લ્યો. પછી આ બનાવે ત્યારે પપ્પા નાટક કરે કે મને આ ભાવતું નથી, ચવાતું નથી, આ નથી થતું, તે નથી થતું, તીખું લાગે છે. તો પછી તમે જે ખાવું એ બનાવી લો ને. ના કોને પાડી છે? બટ આદિ, ઘણી વખત જાતે બનાવવાની કોશિશ કરું છું, પણ તારી ઘરવાળી રસોડામાંથી પણ કાઢી મૂકે છે. તો કાઢી જ મૂકે ને. ત્યાં પણ તમે નવા નાટક કર્યા કરો. હા, તો થોડી ચાલે. આદિ, મારે કંઈ નથી સાંભળવું. તમે જાઓ અહીંયાથી. અમે લોકો કંઈ વાત કરી રહ્યા હતા ને, અમારે કંઈ ખાસ કામ છે. હા, જો હું શું કહું છું કે આ તારા મમ્મીને એ લોકોનો ફોન આવ્યો હતો. એ કહેતા હતા કે આપણે બધાએ સાથે પેલું મંદિર છે ને હમણાં નવું બન્યું, ત્યાં જવાનું છે દર્શન માટે. તો હું શું કહું છું, ત્યાં જઈએ છીએ તો સાથે સાથે બહાર જમીને આવીએ ને. મમ્મી, તમે, હું, આપણે બધા જ. હા, તો વાંધો નહીં ને. મેં ક્યાં ના પાડી છે? આપણે સાથે જ જમીશું. મીરા, હું ક્યાંની કહું છું કે મને ભૂખ લાગી છે અને તમે લોકો યાર તમારા મમ્મીને સમજાવો ને. અમને ખાવા છે. હે, લો ખાઈ લ્યો, પેટ ભરાઈ જાય તમારું. આ જીવ ખાવાનું બંધ કરો મમ્મી. બુદ્ધિ છે કે નહીં તમારામાં? આટલી ઉંમર ક્યાં નાખી છે? દીકરો અને વહુ રૂમમાં બેઠા છે, ત્યાં આવીને ઊભા છો. શરમ નથી આવતી મમ્મી? બિલકુલ શરમ જેવું નથી. આ 15 દિવસના વારા આમનામ નથી પડ્યા.
આ તમારામાં છે ને કંઈ અક્કલ જેવું છે નહીં ને એટલા માટે આવું બધું થયું છે. અને હજુ નહીં સમજો ને તો આ 15 દિવસે હાથમાંથી જશે. જવાના જ છે, સીધી વાત છે. હા તમે છે ને આ જેવું કરશો એવું ભરશો, સમજી લેજો મમ્મી. સમયની સાથે બદલાવવું જોઈએ, પણ તમે લોકો તમારામાં બદલાવ તો લાવતા નથી. હંમેશા અમને રોકટોક કરવાની કોશિશ કરો છો. અમે તમારા બંધનમાં નથી રહી શકીએ. તમને બંધનમાં ક્યાં રાખું છું? તો તમે માગવાનું પણ બંધ કરી દો. તમે ભિખારી નથી કે હાલતા ને ચાલતા આવીને માગ્યા કરો. સાચી વાત છે. હવે હું કઈ બોલીશ તો ખોટું લાગી જશે, રડવા લાગશો. આ નાટક નહીં કરતા મારી સામે, જો કહી દઉં છું તમને. આદિ, તમે શું કામ તમારું મગજ ખરાબ કરો છો? શાંતિથી બેસો ને. આપણે ગેમ રમતા હતા ને, એ જ બરાબર હતું. હા, આમની સાથે વાત કરવાની જરૂર જ નથી. તમે આ ઘરમાં આવો ને તો મહેરબાની કરીને 15 દિવસ શાંતિથી ચૂપચાપ રહેજો. તમારા મોઢામાંથી અવાજ ન નીકળવો જોઈએ. પપ્પાને પણ કહી દેજો, એમનું પણ ડબડબ મારે સાંભળવું નથી. અને દિવસમાં 8 વખત ખાઈને ઉલટીઓ થાય ને તો ન ખાવું જોઈએ. આખો દિવસમાં 50 વખત તો ઘર બગાડો છો. આ કપડાં હું નહીં ધોઉં, સમજી ગયા ને? હા. એક ટક પણ જમવાનું નથી આપી શકતા માવતરને, અને તમે લોકો દિવસના 50 વખત જમવાની વાત કરો છો. અમે લોકો બહાર જમતા હોઈએ, પાર્ટીમાં ગયા હોય તો તમારી માટે બહારથી લઈને આવીએ. હા, ઘરમાં જમી લેવાનું હોય, અમારી રાહ ન જોવાની હોય. ખબર છે ને બહારનું ફૂડ કેટલું સ્પાઇસી આવે, કેટલી જાતની વસ્તુઓ અંદર નાખેલી હોય. પછી તમારા પેટને તો કાંઈ મેળ પડતો નથી. આખો દિવસ કહે છે પેટમાં દુખે છે, માથું દુખે છે, ઉલટી થાય છે, આમ થાય છે, તેમ થાય છે. ઉંમર પ્રમાણે ખાલી ઘરે રોટલો અને શાક ખાવું જોઈએ, એ પણ જાતે બનાવે. અરે ચાલવાનું રાખવું જોઈએ આ ઉંમરે. ચાલવામાં તો એ કંઈ સમજતા નથી. એસી માંથી બહાર નીકળાય તો ચાલે ને આદિ? પંખામાં પણ રાખ્યા છે કે એસીની વાત કરો છો? હારામાં હારો સ્ટોર રૂમ તો આપ્યો છે. આનાથી વધારે તમને સગવડતા જોઈએ શું? તમારા હિસાબે અમારો આટલો મોંઘો સામાન બહાર રખડે છે. હા, તમે જ કહેતા હતા કે 10 બાય 10 ની રૂમમાં આપણે બધા રહેતા હતા. હે, તો એ સમય યાદ કરીને રહો ને. હવે મોઢું નહીં જોવો મારું, જાઓ. એક મિનિટ હો, હું મારું એક કામ પતાવી દઉં. બોલો હવે તમે શું કહેતા હતા? જે અમે નહોતું ધાર્યું ને એ જ થયું છે હવે. એટલે હવે જો પાછી એકની એક વાત મેં તમને ત્યારે જ સમજાવીને મોકલ્યા હતા કે તમે છે ને થોડું ઘણું જાતું કરી દેજો. તમે જાતું કરતા શીખશો ને તો આ કાંઈ નહીં થાય, પણ તમે બોલ્યા વગર રહ્યા નહીં હોય એટલે ક્યાંક કીધું હોય છે. અરે મારી જિંદગીભરની કમાણી હોત ને મેં જાતી કરી દીધી છે. હવે હું સંભાળતો નથી. પછી હું કેટલું જાતું કરું? મારું સોમાન, મારું માન બધુંય મેં જાતું કર્યું છે. એ તો છે ને તમે મોટી ભૂલ કરી છે. એટલે એ જાતું કરવાની વાત નથી કરતો. જો સંતાનને છે ને તમે એક વખત બધું આપી દો ને તમારી પ્રોપર્ટી, હું તો એમ કહું છું કે તમે છે ને અત્યારે લોકો હજી એક ભૂલ કરે છે. છોકરો જન્મો હોય એટલે જન્મે ને એટલે કે આ આપણે કંપનીવાળાને બોલાવી એનો વીમો ઉતારવી, એના નામનો વીમો ઉતારે. 18 વર્ષનો થાય ને ત્યાં સુધી બાપો પ્રીમિયમ ભરે. 18 વર્ષનો થાય એટલે એ થઈ જાય મોટો ને બાપને કાઢી મૂકે રસ્તા ઉપર. એટલે અત્યારે લોકો ભૂલ કરે છે ને, તમે પહેલાંય ભૂલ જ કરતા હતા. જ્યારે તમે જમીન નામે કરાવતા ત્યારે મેં તમને એ વાત કીધી હતી. તો હવે તમે થોડું ઘણું સહન કરીને રહેતા શીખી જાઓ. કાં મારી ઘરે વહી આવો, મેં તમને ચોખ્ખું કીધું છે. ભૂલ તો અમે એને જન્મ આપ્યો ને એ જ કરી છે ભૂલ. એની કરતાં તો અમે વાંઝા રહી આવત ને તો સારું હતું. અમને કોઈ અફસોસ તો ન થાત કે અમારે એને આવું કર્યું. કુમાર, અમારા દીકરા મોટા કરવામાં અમે ઘણું બલિદાન આપ્યું છે. ખબર નહોતી કે ભવિષ્યમાં આવા દિવસો જોવા પડશે. હવે ભગવાન જેવો ધણી, દીકરીને પણ દુઃખી તો ન જ કરાય ને અહીંયા આવીને. એટલે દીકરીને દુઃખી કરવાની ક્યાં વાત છે? જો તમારી દીકરી કહેતી હોય ને હું ના પાડતો હોય ને તો તમે દુઃખી કરવાની વાત કરો તો બરોબર છે. હવે નથી સારિકાને કાંઈ વાંધો કે નથી મને વાંધો તો તમને કોણ ના પાડે છે? હું એમ કહું. અરે પણ અમારું સમાન તો ના પડે ને. અમે પોતે પોતાનાને અરીસામાં કેમ જોઈ શકવી? ક્યારે અમે દીકરીના ઘરનું અમારા વડવા હોય તો પાણી નથી પીધું, અને તમે એમ કહેશો કે તમે અહીંયા હાવ રહેવા વહી આવો. અરે એની કરતાં તો તમે એક કામ કરો ને, અમને બેને એક ઝેરની બાટલી આપી દો તો અમે પીને મરી જાવીએ. તમે કેવી વાત કરો છો? હવે તમે જો અહીંયા આવ્યા ને તે દિવસે હું ગયો હતો અને મેં આદિત્યને સમજાવ્યું હતું તો એ કહેતો હતો કે ભાઈ અમારે બંનેને ભાઈઓને થોડુંક કામ કરવાની તકલીફ છે, એ અમે સમજી જાઓ. તો હવે તો એ સમજી જ ગયા હોય ને મને કીધું હોય તો. પછી એ કહે કે 2 દિવસમાં અમારે સોલ્યુશન આવી જવાનું છે. તો એ લોકો કહેતા હતા સોલ્યુશન આવી ગયું છે ને તમને હજી તકલીફ છે. આવી ગયું એની વાત. હાથીના દાંત જેવું છે, દેખાડવાના અને ચાવવાના અલગ હોય છે. તમારા મોઢે કંઈક અલગ વાત કરી હશે અને અમને પણ અલગ વાત કરે છે. અરે ના ના, જેણે આદિએ જે વાત કરી ને
એ વાત રેડી જ છે, સાચી જ વાત છે, સોલ્યુશન આવી જ ગયું છે. હા, મને એની ઉપર વિશ્વાસ હતો. એણે કીધું તું 2 દી પછી આજે અમારા ઘરમાં તકલીફ થાય છે ને કાંઈ તકલીફ નહીં થાય. અમે 2 ભાઈઓ બેહીને નક્કી કરી લીધું. એટલે મને તો સારું લાગ્યું કે ભાઈ હાલો 2 ભાઈઓ તો સમજી ગયા છે, તો પછી તમારો જ વાંક હોય હવે આમાં. એણે કયું નક્કી કર્યું તમને કહું? એ 2 ભાઈ જુદા થાય છે, એક ભાઈ બીજે રહે, એક ભાઈ બીજે રહે, અને અમારે 2 જણાને એક 15 દિવસ આ ઘરે રહેવાનું, 15 દિવસ મોટાની ઘરે, 15 દિવસ નાનાની ઘરે, એવી રીતે અમારા એ ભાગલા પાડવાનો છે. આખી જિંદગી અમને એક છોકરો નથી સાચવવાનો. અરે આખી જિંદગી તો નહીં, 1 મહિનો નથી સાચવવા માગતો. 15 દિવસ આ ઘરે, 15 દિવસ આ ઘરે, એટલે હું અમે કાંઈ ફૂટબોલ છે. એટલે એ જે રસ્તો થઈ જાય એ કહેતો તો એ આ રસ્તો એ હતો. રસ્તો એને કરી નાખ્યો અને અમને કઈ હોત નથી દીધો. આ તો ખાલી અમે તમને વાત કરવા આવ્યા છીએ. અરે યાર બહુ કરી આદિત્ય તો. આ એટલે અશોકય માની ગયો આ વાતમાં. આદિત્ય તો ઠીક, અશોકય માની ગયો. 2 ભાઈ સરખા જ છે, બંને મળીને જ આ નિર્ણય લીધો છે. હું તો એમ કહું છું કે પોતના પેટના જૈણા આવી રીતના માવતરને કાઢી મૂકે એ કેટલું યોગ્ય છે. જાણીએ છીએ કે બંને વહુઓ પારકી છે, પણ દીકરાઓ તો અમારા છે ને. જો આવું નવું રહે ને તો ભવિષ્યમાં કોઈ દિવસ કોઈ મા બાપ એના દીકરાની પર વિશ્વાસ નહીં કરે. જો હવે વિશ્વાસની વાત અલગ છે. હવે આ જે વસ્તુ થઈ ગયું છે ને એનાથી બસવા માટેનો બીજો રસ્તો આપણી પાસે કાંઈ છે નહીં. અત્યારે તમે એણે જેમ કીધું ને એમ રહ્યો, 15 દિવસ આની ભેગા રહ્યો, 15 દિવસ આની ભેગા રહ્યો. હું મારી રીતે કંઈક વિચારું છું અને આનો રસ્તો લાવું છું. બાકી જો તમે અત્યારે ઝઘડો કરીને કહો ને કે ભાઈ અમારે 15 દી આની ભેગું નથી રહેવું, અમારે તારી ભેગું નથી રહેવું, તો કારણ વગરના તમે હેરાન થાઓ. અહીંયાથી નહીં રહ્યો ને ત્યાંથી નહીં રહ્યો. એટલે જે પણ થોડું ઘણું દુઃખ પડે ને એ સહન કરી લ્યો, કારણ કે આખી જિંદગી તમે દુઃખ વેઠ્યું છે. તો હવે થોડાક ટાઈમ ભોગવી જો. હું ક્યાંક મારી રીતે રસ્તો કરું છું. પણ જો તમે મહેરબાની કરીને સારી કારણે વાત નહીં કરતા. ના, ના. એ બિચારી બહુ દુઃખી થાય. ના એ અત્યારે છે ને ગામડે ગઈ છે ને એટલે હું થોડાક દિવસ એને કાંઈ બોલાવતો જ નથી. આ તમારું થોડુંક રાગે પડી જાય ને પછી તમે એને જાણ કરજો, હો ને? એ સારું. જય શ્રી કૃષ્ણ. કેમ બાકી? હવે બોલ, હવે ખુશ ને? હવે તો હું બહુ જ ખુશ છું. આ મેં જે ધાર્યું હતું ને એ થઈ ગયું. ધાર્યું તું ઈ થઈ ગયું, એનાથી વધારે થઈ ગયું એમ કે? સાચી વાત છે તમારી. 15 દી ન્યા ને 15 દી આયા. અહીંયા આવે તો થોડુંક દુઃખ થાય છે, પણ ન્યા હોય તો તો આમ ઉત્સવ ન હોય એવું આ ઘરમાં લાગે છે. હો બરાબર છે તમારી વાત. હા, 15 દીની તો શાંતિ. ઓલા તો 30 દી બગડેલા હતા. હવે આ 30 દિવસમાંથી 15 દિવસ તો સારા થયા. હા એ વાત હશે. હે જ ને. અને હું કહું બીજું હા. કે વણ છે ને સોમાં વહેલું હોય ને એવું લાગે છે, તો આપણે વલ્લી કરે તું સણાનો લોટ લાવી હતી ને એ જ લેતી આવજે. ભજીયા ખાશું ને મોજ કરશું. સાચી વાત છે. હવે તો આમ જે ખાવું હશે ને એ મન ભરીને ખવાશે. હા તો કેવું થતું ખબર તમને? સાચું કહું ને તો હું તો ખાતી જ નહીં. અરે તૂટી જાતી તું. તૂટી તો જાતી, પણ વાત બીજી એ હતી કે કંઈક પણ સારી વસ્તુ બનાવીએ ને તો મમ્મી પપ્પાને થઈ રહેશે, પછી આપણે ખાશું. મમ્મી પપ્પાને થઈ રહે પછી ખાશું. પણ એને તો બધું થઈ રહે, વાહે કઈ વધે જ નહીં. તઈ હું તો અને હવે તો કોઈને પૂછવાનું જ નહીં. જે ખાવું હોય ને આ 15 દીમાં જલસા. આ તમને શું કહું, આ દેહમાંથી છે ને થોડું ઘણું ઘી મંગાવી લેજો, 2-3 કિલો. હેન મજાનું દેશી ઘી ખાવું ને જલસા. 15 દી ખાવાનું, પછી 15 દી હંતાડી દેવાનું. હા તે વાંધો નહીં, ફોન કરી દઈશ. આપણો દોસ્તાર છે જ ને મહિલો, બરોબર આવી જાહે તમ તારે. તો વાંધો નહીં. અને સાચું કહું ને તો આ તમે મને દુનિયાનું સુખ આપી દીધું છે. અરે દુનિયાનું હજી આ કાંઈ સુખ છે જ નહીં. હું તને એવું સુખ આપીશ ને કે તું કહીશ કે મેં તો કોઈ દી આવું વિચાર્યું નહોતું. તને ન્યા ફરવા લઈ જાવી છે. તું બસ ખાલી જોતી જા. હું અત્યારે છે ને એ સસ્પેન્ડ રાખીશ. કઈ વાંધો નહીં, સસ્પેન્સ રાખો. પણ મને તો બહુ જ ખુશી થાય છે. તમને થાય છે કે નહીં? અરે મને તો તું ખુશ હોય તો પછી મને થોડું પૂછવાનું હોય. તો વાંધો નહીં. હા પાછું તમને એવું થતું હોય કે જો મારા મા બાપને કાઢીને આ ડાકણ જેવી ચુડેલ જેવી કેટલી ખુશ થાય છે. આવું ન બોલ. તું તો મારી જિંદગી છે, જિંદગી. તારા આવ્યા પછી તો મારી જિંદગીમાં અંજવાળું થયું છે. હા, અને તું જ મારા જીવવાનો આધાર થઈ ગઈ છો હવે. વાવ, થેન્ક યુ. હા, વેલકમ.
એક વાત કહું તમને, અરે એક હું આખો દિવસ હવે તારી વાતું જ સાંભળવાની છે. હવે આપણે ક્યાં કઈ કામ છે કાંઈ નહીં, તો પછી પણ મારે છે ને થોડું ઘણું હોય કરી નાખવાનું હોય. એ તો બરાબર, હમ. પણ અમારી ફ્રેન્ડ્સના લગ્ન આવે છે અને મને છે ને એણે 15-20 દિવસ અગાઉ બોલાવી છે. 15-20 દિવસ જો અશોક મારી બેસ્ટ ફ્રેન્ડ છે ઈ. આમ અમે લોકો આમ તમે માનો ને તો એક થાળીમાં ખાતા અમે નાના હતા ને ત્યારે, હજી સુધી. પછી અમારા મેરેજ કરાવી દીધા એટલે અમે અલગ થઈ ગયા. પણ મારી વાત પેલા સાંભળ. આ આપણો વારો પાછો હમણાં આવશે ને, મમ્મી ની અહીંયા નહીં આવે પાછા. હવે ઉપર જ છે ને, ક્યાં વિહગા વાઘા છે. હું તમને શું કહું કે આ થોડાક દી મીરા સાચવી લેશે, એમાં શું છે? મારે મેરેજમાં જવાનું છે કે નહીં, હું ત્યાં જઈશ, મીરા સાચવી લેશે. ઈ માન છે ખરી? માને જ ને, હું કરવા ન માને? આ હું મોટી છું કે નહીં એનથી? હા ભાઈ એ વાત થાય છે, પણ અત્યાર સુધી તો આપણું ધાર્યું થયું જ છે. પણ હવે આ વાત ઉપર ઈ માને છે કે નહીં એ તો જોવું પડશે કે નહીં. જો અશોક, હા એને તો માનવું જ જોઈએ ને. હા ક્યારેક ક્યારેક આવું આવે, ક્યારેક એને જવાનું હોય ત્યારે હું સાચવી લઉં, આમ છે તેમ છે, ક્યારેક તો થવાનું જ છે ને આવું. અને ક્યાં આઘું છે હવે, આ ઉપર ને ઉપર તો રહે છે, ખાલી 15 દાદરા ચડવાના હે. હા પણ હવે ઈ 15 દાદરા ઈ પછી એનો વારો ન હોય તો ત્યાં દાદરામાં એ નથી બેહવા દેતા, એ ખબર છે. હે તમારી વાત સાચી છે, તો પછી પણ સાચું કહું ને તો મારે જાવું છે. જાવું છે વાત સાચી, પણ હવે એને કોણ આમ જાવું છે? એ તમારે વાત કરવાની ને. હું તો આદિને ફોનમાં કહી દઈ, બરોબર, કે થોડાક દી તમારે વધારે હાસવી લો. અમે એક દી વધારે, હું એમ કહી કે આજ ખેરે તમે વારો કરી નાખો, ઓલી ખેરે અમે 2 દી વધારે હાસવી લો, બરોબર? એટલે થોડુંક વ્યાજે થઈ જાય. આ રૂપિયા લીધા એવી રીતે જ કરવું પડશે. એ તો એમ જ કરવું પડે ને, સાચવે છે તો આપણે થોડું હાવ કાંઈ પછી આપણે આમ હરામી તો ને ન એક થવાય. બીજી વાત મારે તને કરવી છે હા. કે આપણો વારો આવે ને ત્યારે બહુ સારું નહીં બનાવવાનું, રોટલા ને શાક જ બનાવવાનું. જરાય નહીં. અરે દૂધી સણાનું શાક 15 દીએ ને 15 દીએ, હા, ઈ ખાઈ બીજી કાંઈ વાત જ હા, નહીં. બસ એમ તો એને એ- બહુ હાસવાનું નથી. ના રે ના, એવું લાગે ને તો ગાંઠિયા શાક ને રોટલો. હા, બસ ઈ આરામ હારું. હેતલ બહુ, હેતલ બહુ, શું કામ છે? બોલો ને. બેટા હમ એક ગ્લાસ પાણીનો ભર દે ને, તરસ લાગી છે. સોરી મમ્મીજી, હા પાણી નહીં લાવી દેવાય, કારણ કે અમારો વારો તો પૂરો થઈ ગયો છે. પણ બેટા આ પાણીના ગ્લાસ પીવડાવવામાં આમાં વારો વર્તારો ક્યાં આવ્યો? વારાની તો વાત જ ન આવી ને. રૂલ્સ એ રૂલ્સ. હા અમે લોકો નિયમમાં તો ફેરફાર ના કરી શકીએ ને, નહીં તો સજા મળે, દંડ ભરવો પડે. એટલા માટે આ જેનો વારો છે એને કોને પાણી ભરવાનું? જાણો છો કે અત્યારે મીરા અને આદિત્યનો વારો છે રાખવાનો, પણ આ તો પાણીના ગ્લાસમાંથી પણ તમે જાઓ છો. હા, રસ્તે રખડતા કોઈ ભિખારી હોય ને એ પણ દરવાજો ખખડાવીને કોઈની પાસે પાણી માંગે ને તો પણ દયા કરીને પાણી આપે. અને તમે તો દીકરાની વહુ થઈને પાણીના ગ્લાસને પણ ના પાડી દો છો. મમ્મી એ એનો પ્રશ્ન છે, આ અમારો પ્રશ્ન છે. હા અમે લોકો તમારા માટે થઈને ઘરમાં તો ડખા ના કરી શકીએ ને. એમાં ડખાશે ના. મારે ઉપરના રૂમમાં ન જવું પાણી માંગવા, એટલા માટે તો અહીંયા આવી છું. હવે તું પાણી પીવડાવે કે નીરાવો, શું ફરક પડે? 15 દિવસ તમે અહીંયા રહેવાના છો, હવે તમે આ ઘરમાં રહેવા આવતા રહેજો, પછી તમે મને ઓર્ડર કરજો, તમારી એક એક વાત હું માનીશ. પણ અત્યારે જેનો વારો છે એ આરામ કરે અને હું તમને પાણીનો ગ્લાસ ભરીને આપું? ના, હું આટલી બધી પણ હલકી નથી. હેતલ બહુ, ક્યારે આવું નહોતું વિચાર્યું કે દીકરાને દીકરાની વહુ પાણીના ગ્લાસ પીવડાવવામાંથી પણ જશે. અમે પણ ક્યારેય આવું નહોતું વિચાર્યું કે જેનો વારો છે એને કીધા વગર તમે અહીંયા પાણીનો ગ્લાસ માંગવા આવશો. શરમ નથી આવતી તમને? શરમ તો ઘણી આવે છે. ત્યારે તો તમારા બંને વહુ અને બંને દીકરાઓનું સાંભળી લઉં છું. જીવતા માણસ દીકરા અને વહુ સાચવતા નથી, અને મરી ગયા પછી દાન પુણ્ય કરશે, સમાજને અને પરિવારને દેખાડશે કે અમે માવતરને કેટલો પ્રેમ કરતા હતા.
પણ જીવતા જાણ્યા નહીં તો મર્યા પછી શું કામ આ બધા જગ દેખાડા કરવા? કરવું પડે ને મમ્મી, નિયમ છે. મેં તમને હમણાં જ કીધું કે આ નિયમ વિરુદ્ધ કોઈ ના જઈ શકે, ના અમે જઈ શકીએ ના સમાજ જઈ શકે. એટલે ભલે ને અમે તમને અત્યારે પાણીનો ગ્લાસ નથી પીવડાવતા, પણ કદાચ નો કરે નારાયણને તમે ઉકલી ગયા, આઈ મીન કે અમે ગયા, તો અમે લોકો તમારા બારમામાં છે ને તમને ભાવતી વસ્તુ રાખશું. જવા દેજો, એ પણ નહીં રાખતા. ખોટું લોકોને ખબર પાડવી કે તમે તમારા માવતરને જીવતા જાણ્યા નહીં અને મર્યા પછી આટલું બધું કરશો મર્યા પાછળ. સારું, વાંધો નહીં, અમારે ખર્ચો બચ્યો એટલો, ચાલો ને. આ તમે કહો છો તો પછી તમે જ જીવતા જીવ કહી દો છો કે મારી પાછળ બહુ કરતા નહીં, તો પછી અમે શું કરવા કરીએ? અમને એટલો બધો શોખ તો છે નહીં પૈસા બગાડવાનો. ભૂલ તો અમારી જ હતી કે પોતાના દીકરા પોતાની વહુ સમજીને બધી પ્રોપર્ટી, બધી વસ્તુ જે જીવનની જે મૂડી હતી બધી તમને લોકોને આપી દીધી. પણ અમને નહોતી ખબર કે તમે લોકો અમને સાચવશો નહીં ને આવી રીતે ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકશો. અમે લોકોએ ક્યાં તમને ધક્કા માર્યા છે? અરે અમે તો ઉલટાના વારા કર્યા છે. સારું કહેવાય, આભાર માનવો જોઈએ તમારો કે 15 દિવસ અહીંયા ને 15 દિવસ ત્યાં. નકર અત્યારના છોકરા તો વૃદ્ધાશ્રમમાં મોકલી દે છે, રોડે બેહાડે છે કોથળો લઈને. તો ત્યાં મોકલી દો ને, તો લોકોને એમ તો થાય કે ના માવતર વૃદ્ધાશ્રમમાં જતા રહ્યા છે. આ તો એક ઘરમાં રહીને એક છત્ર વચ્ચે રહીને બંને ભાઈઓના થોબા ખાઈ છે. મમ્મીજી, હા અમે એટલા બધા તો હલકા છીએ નહીં કે તમને રોડ ઉપર બેસાડી દઈએ. અમને શરમ આવે. આ જોવાવાળાને કેવું લાગે? અને આ તો જોવાવાળાને એવું તો લાગે કે ગમે એમ હોય બંને ભાઈઓ ભેગા તો રહે છે, સેવા તો કરે છે. આમાં સારું તો તમારા દીકરા અને વહુનું જ બોલાવશે ને. હા તો આવું છે કે જેવું દેખાય એવું લોકો બોલે, પણ જે સહન કરતા હોય ને એને જ ખબર હોય એની વેદના. હા દીકરા, આજે અમારો વારો છે, કાલે તમારો પણ આવશે ને, અને વારા પછી વારો નિશ્ચિત છે. બરાબર છે. હવે ઉપર જાવ અને જે આરામ કરે છે ને એમની પાસે પાણી માંગી લેજો, નકર ગળું સુકાઈ ગયું હશે બોલી બોલીને. હું જાઉં છું. આજ પછી એવી ભૂલ ના કરતા. આ જેનો વારો હોય ને એને જ કામ સીંધવાનું. આ ખોટું તમે મગજનું દહીં કરી નાખ્યું. સાંભળો ને, હા બોલ ને. તમને હું કહું છું કે આપણે અહીંયા નથી રહેવું. નથી રહેવું એટલે આપણો તો પછી ક્યાં જાવું? આપણું આ જ ઠેકાણું છે. હવે સુખ હોય દુઃખ હોય જે હોય આપણા ભાગ્યમાં છે ને, આપણે ભોગવવાનું થાય. હવે આપણે ક્યાં જાવી તું વિચાર તો કર. જો આપણે દેશમાં જમીન હતી એ વેચી નાખી છે, દેશમાં આપણે કાંઈ ખોડું નથી, બધી જ મિલકત આપણે અહીંયા લઈ લીધી છે, તો પછી આપણે જાવું ક્યાં? જે ઘરમાં દીકરાઓને હારે રહીને જો આટલી ગંભીર પરિસ્થિતિ ભોગવવી પડતી હોય ને તો આપણે નથી રહેવું ને. લોકો એમ જ કહેશે ને કે ના માવતર છોકરાથી અલગ થઈ ગયા, તો ભલે ને કે, પણ આપણે જુદા રહેવા માટે તો આપણે કોઈક સહારો તો જોઈએ ને. પૈસા પૈસા કાંઈ છે જ નહીં આપણી પાસે. તો કેમ? જેનો કોઈ ન હોય ને એનો ઈશ્વર હોય છે. આ ફૂટપાથ પર લાશ અજાણી હોય તેને બાળી આવતા નથી. બસ આપણે એવી રીતના રસ્તામાં રહેશું, જ્યાં ઠેકાણું મળે ને ત્યાં રહેશું, અને ખાવા મળે તો ખાશું, અને જો આપણને ન મળે ને તો ભૂખા સૂઈ જશું. પણ આવી રીતના દીકરાઓની સામે ગુલામી કરવી અને જિંદગી જીવીને એના કરતાં તો એ સહન થઈ જશે. પણ આપણે તો ગુલામી કેટલા સમયથી કરવી છે. હવે તો આપણને ટેવ પડી ગઈ છે. હવે હું બીજું થયું કાંઈ નવું જે આપણને કામ કરાવે છે, આપણે નોકરીની જેમ કામ કરીએ છીએ, એ આપણને વળકા ભરે, એ આપણે સાંભળી લેવી છીએ, અને આંખ કાઢે તો આપણે જોઈ લેવી છીએ, આપણે બધું સહન કરવી છીએ. હવે બીજું શું થયું નવું? તમને ખબર છે, ભૂખ લાગી હતી મને. આદિત્ય અને મીરા પાસે ગઈને તે એક ખાવાનો ટુકડો માંગ્યો, એ પણ ભિખારી એક કોઈક વ્યક્તિ પાસે માંગતું હોય ને એમ ભીખ માંગી.
છતાં પણ દીકરા અને દીકરા હોવે એક રોટલાનો ટુકડો પણ ખાવા નથી આપ્યો. એટલે આવી જિંદગી જીવીને શું કરવી છે? એ રોટલાના ટુકડા માટે એણે તને ના પાડી દીધી? હા, એમ આદિના સાસુને મંદિરે લઈ જવાની વાત કરતા હતા, બહાર જમાડવાની હોટલમાં વાત કરતા હતા, પણ પોતાની માં અને પોતાનો બાપ એના ને એના જ ઘરમાં દુઃખી થાય છે, ભૂખા મરે છે, એ નથી જોતો. આ જ વાંધો છે, આ અત્યારની વેજામાં આ જ વાંધો છે. આપણો દીકરો હોય ને, આપણો શું ગમે એનો દીકરો હોય, એના સાસુ સસરાને હગા મમ્મી પપ્પા માનશે, અને એની જ વહુ એના સાસુ સસરાને એટલે કે એના ધણીને મમ્મી પપ્પાને એના સગા મમ્મી પપ્પા નહીં માને, અને છતાંય પેલો પાંગો બધું હસતા મોઢે હા હા, અને એના મમ્મી પપ્પા હોય એમ જ એના સાસુ સસરાને વર્તન કરશે. હેતલ બહુ, મને એમ હતું કે એક બહુ ખરાબ હશે તો બીજી બહુ સારી હશે. એક પાણીનો ગ્લાસ માંગ્યો ને તો પણ ના પાડી દીધી. કહે છે કે જેનો વારો હોય ને એની પાસે પાણી માંગો. હવે રસ્તામાં રઝળતા જે કોઈ તરસુ માણસ હોય ને એના માટે પણ લોકોને દયા આવે છે. આ પાણીના ભરબ લોકો બંધાવે છે કે જેના કારણે એ પુણ્યનું બાથું બાંધીને જાય, અને પોતાની વહુ દીકરાઓ ખાવાનું નથી આપતા, પાણીનો ગ્લાસ નથી પીવડાવતા, અને મર્યા પછી કેટલાય દાન કરશે. શું કામનું? મને તો લાગે છે કે આપણા દીકરા નહીં, આ બંને આપણા દુશ્મન છે. દુશ્મનની જેમ જ વર્તન કરે છે. આપણે છે ને આપણું ગયા જન્મનું કોઈક આપણે એવા ખરાબ કર્મ કર્યા છે, તો જ આવા દીકરા આપણી ઘરે પાકે, અને તો જ આપણે આવું બધું ભોગવવાનું થાય. બે દીકરાઓ માટે આપણે રાત દિવસ એકઠા કરી ખૂબ મહેનત કરી કે મારા દીકરાઓ મોટા થાય, ભણી ગણીને હોશિયાર બને, અને તમારું અને મારું નામ રોશન કરે. આ 15 દિવસ આ વારા લઈને આપણને એવું નથી થતું કે રાત દિવસ એક કરીને ખોટી મહેનત કરી, એ લોકોને ભણાવ્યા ગણાવ્યા અને આટલી પ્રોપર્ટી તમે ભેગી કરી, અને ફક્ત ને ફક્ત એ લોકોને માટે કે જેના માટે આપણી કોઈ દયા જ નથી. હવે આ વાતનું કાંઈક નિવેડો મારી રીતે લાવવો પડશે. ક્યારે લાવશો? કે જ્યારે આ દુનિયામાં બેમાંથી એક નહીં હોય ત્યારે? પ્રદીપ કુમારને આ વાત કરવી પડશે. એ કહે છે કે એવું કંઈ હોય ને તો મને કહેજો, તો એને જ કહેવું પડશે, અને એ જ કંઈક નિવેડો લાવશે. તો પછી કુમારને ફોન કરીને કહી દો ને. રસોડાની હાલત બગાડી નાખી છે ડોશીએ તો, જો ને. છી મીરા, આ આખા ઘરમાં તને ગોતી આવી, તું ક્યાંય ન મળી. છેવટે જોયું કે રસોડામાં વાસણ ખકડે છે. હવે મીરા હોય કે મમ્મી, શું ખબર. હા, મારો 300 બેડરૂમ વાળું મકાન છે ને કે હું મળું નહીં. સાચી વાત છે હો. હા, તારું નક્કી થોડું. આ તું ફોન લઈને ઊંઘી ગઈ હોય ને તો તને તારી માથે ઢોલ નગારા વગાડો ને તોય તું ન જાગે. એમાં મારો અવાજ તો ક્યાંથી પહોંચે? એ તમને લાગુ પડે ભાભી, મને નહીં. આજે તું બહાર ક્યાં વહી ગઈ હતી? તમારે શું કામ છે? હું ગમે ત્યાં જાઉં, મારી મરજી. તું ગમે ત્યાં જા, તું હવામાં ઉડ, મને કોઈ મતલબ નથી. તો શું કામ પૂછો છો? એટલે પૂછું છું કે મમ્મીજી અહીંયા આવ્યા હતા પાણી માંગવા. તો આમથી ક્યાંક નીકળ્યા હશે તો પાણી માંગવા આવ્યા. હવે મારો વારો નહોતો તો એ અહીંયા શું કરવા આવ્યા? તો તારે થોડુંક ધ્યાન રાખવાનું એનું. તમે મને શું કહો છો? મેં મોકલ્યા હતા કઈ? મને શું એમની એક તો આદત તો ખરાબ છે ને, ગમે તેના ઘરે માંગવા નીકળી જાય. સામેવાળા ભિખારા હોય આપણને શું આપે? ભિખારાના ઘરે એટલે તું કેવા શું માંગે છે? તો એક પાણીમાં શું ના પાડવાની હોય? આપી દેવાય ને. પાડવું જોઈએ ને, વારો હોય, નિયમ હોય. નિયમ? પાણીમાં કયા નિયમ લાગુ પડે કહીશ મને? પડે, લાગુ પડે. જો હેતલ, ખોટી મગજમારી નહીં કર. તારે જે કામ હોય ને એ બોલ, બાકી નીકળ અહીંયાથી. કામ એ જ છે કે આજ પછી મમ્મીને ના આવવા દેતા ગમે તે વસ્તુ લેવા. અને મેન વાત તો એ કે જ્યારે મારો વારો ના હોય ને ત્યારે એ ના આવવા જોઈએ. એ કે પપ્પા ગમે તે હોય. બોલી લીધું. બગ 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 કર્યા કરે છે ક્યારની. તારું કામ કર ને તું. શું કરવા કરું? હા, મને ઇરિટેટ થયું. હા, મારો વારો હતો નહીં તો પણ મને એમ થયું કે આ મારી સુધી કેમ પહોંચી ગઈ. પણ હવે ખબર પડી કે તમે તો ત્યાં પાણી પણ નથી આપતા, એક પાણીમાંથી જાવ એવા છો તમે. બસ કરે તલ, હવે કેટલું બોલીશ? ક્યારની ચપડ ચપડ બોલ્યા જ કરે છે. જો મારે કંઈ કામ નથી તારું, જા અહીંયાથી. અને મમ્મીને હું કહી દઈશ હવે બીજી વાર નહીં આવે. અને જો તારા વારામાં મારા ઘરે આવ્યા ને તો જોયા જેવી થશે. હું તમારા બંને જેવી નથી ને, પાણી પણ ના આપું. હું તો પાણી આપી દઈશ એટલે બીજા કોઈ એવા લવારિયા હોય ને એના ઘરે પહોંચે જ નહીં. તો આજે કેમ ના આપ્યું?
આજે ના આપ્યું કારણ કે આજે મારો વારો નહોતો. મેં પહેલા જ કીધું ને. કેટલી રાડો પાડે છે તું બાપ રે આટલી રાડો તો કોઈ નહીં પાડતું હોય. Actually- પહેલા તું નાટક કંપનીમાં હતી યસ લાગ્યું એકચ્યુઅલી છે ને આ જ્યાં સુધી હું રાડો ના પાડું ને ત્યાં સુધી મારી વાત કોઈ માનતું નથી. તો એમાં પણ તો તારી જ ભૂલ હશે ને આપણી વાત આપણને પ્રેઝન્ટ કરતા ન આવડતી હોય તો સામેવાળાને ન સમજાય. હેલો હા તું કોની સાથે વાત કરે છે ને? હે જો હું તારી જેઠાણી છું, દેરાણી નહીં. તો શું થઈ ગયું તો તમે કહેવાનું. હું તો તમે જ કહું છું તમે ભૂલી જાઓ છો ને ભાભી કે તમે ઉંમરમાં નાના અને ઓદામાં મોટા છો એમાં મારો શું વાંક છે. જો હું મમ્મીને સમજાવી દઈશ કે તમારા ઘરે નહીં આવે બીજું કાંઈ લપ હોય તો કરો નકર નીકળો. એવું લાગે ને તો આ રોજ રોજની માથાકૂટ છે. આ તમે લોકો ક્યાંક બહાર રહેવા જતા રહો ને તો બીજે તમે જતા રહો ને અમારે તો જવું જ છે પણ તમારે જતું રહેવાય. આ બાજુમાં રહીએ તો એકબીજાના ઘરે કોઈક આવે ને. આ દૂર રહેવા જતા રહીએ એટલે કોઈ ઘરે આવે જ નહીં. કેટલી સ્માર્ટ છે નહીં તું હોશિયાર. તું નહીં તમે. ઓ સોરી તમે મને ભૂલી જવાય ને ઉંમરમાં નાના માણસોને તમે કહેતા મને શરમ આવે. ઓ આ ઉંમરમાં ભલે નાની હો પણ સંબંધમાં તો મોટી છું ને તારથી. પતી ગઈ વાત હવે જવાનું છે કે નહીં? મેં તને વાત કરી છે ને એ તું આદિને વાત તો કરી જોજે. હા અલગ અલગ મકાન લઈને અમે લોકો તો અહીંયા જ રહેશું એવું લાગે ને તો તમે લોકો જતા રહો તમારા બિસ્તરા પોટલા લઈને. તમે સલાહ ન આપો ને તો વધારે સારું. હું વાત કરી લઈશ મારા પતિ સાથે અત્યારે કામે ગયા છે ને ઘરે નથી એ. ઘરે નથી? ના બહાર ગયા છે. અચ્છા મને ખબર ના હોય ને આ ભેગા રહેતા ને ત્યારે તો 24 કલાક ઘરમાં જ પડ્યો રહેતો. કઈ નહીં. અચ્છા અશોકભાઈ કેવા કામ કરીને તૂટી જાય છે જરા મને કહેશો? અરે એ તો અત્યારે એટલું કામ કરે છે ને કે વાત નહીં પૂછતું. કચરા પોતા વાસણ કપડાં બધું એ જ કરતા હશે ને? ઘરના કામ નહીં બહારના. તમારી કરતા તો વધારે કમાઈ છે. શું કામના પૈસાથી થોડી દુનિયા ચાલે છે. સંસ્કાર સમજદારી પણ તો હોવી જોઈએ ને. તારામાં બહુ સમજદારી છે ને. હું જોઉં છું કેવી તું હાચવે છે. ભગ ભગ ભગ. શું કરતા હતા? કાંઈ નહીં બસ એમ જ બેઠો હતો. ધંધો છે કાંઈ? છે ને શું? અહીં જ સ્ટેમ્પ મારવાનું કોઈની ફાઇલ કાગળિયા આદિ, કમ્પ્લીટ કરવા. હું આખો દિવસ એકલી ઘરના કામ કરું છું કંટાળો આવી જાય છે અને તમે કેટલા મસ્ત બેડ ઉપર બેઠા બેઠા ફોન જોવો છો તમે. જો હવે તો સારું જ કહેવાય ને. આ 15 દિવસના વારા છે તો 15 દિવસ ભાઈ ભેગા 15 દિવસ આપણી ભેગા તો થોડું કામ વધે ઘટે એવું ચાલ્યા કરે. અચ્છા તમને એક વાત કહી દઉં મને છે ને આ તમારા ને તમારા ભાઈના ફેસલા ઉપર એટલો ગુસ્સો આવે છે ને. જો આ મમ્મીએ સવારે ઉલટી કરી હતી એવું બધું સાફ કરવું પડ્યું મારે. પપ્પા પણ એવું જ કરે છે. ખબર નહીં ક્યારેક વધારે ભજીયા ખાઈ લઈને તો તબિયત બગડી જાય છે. તો હું શું કરું આદિ? હું કે તમારા ઘરમાં આ બધું કરવા આવી છું તમને હું શું લાગુ છું મારા મોઢા પરથી? જો હું સમજી શકું છું પણ હવે બીજો કોઈ રસ્તો નથી મીરા. છે શું કરવાનું હવે? ના પાડી દો. શેની ના પાડું? રાખવાની. કેવી ગાંડા જેવી વાત કરે છે? હા રાખવાની ના પાડી છું તો આ પ્રોપર્ટી મિલકતનું બધું શું કરવાનું? સરખા ભાગ પાડવાના? તો તમારા મમ્મી પપ્પાની સેવા તમે કરો હું તો ભાગ ચાલી. પાડ્યા પછી પણ તું વિચાર કરને કે એમના ભાગનું જે કંઈ પણ છે આપણને થોડી આપશે. કહેશે કે તમે સેવા નથી કરી અમને રાખવા નથી તો અમે તમને શું કામ આપીએ? રિમાઇન્ડ પર છું લાગ્યું મને. સોરી. સોરી. જો હવે તમારા મમ્મી ઉલટી કરે ને તો તમે સાફ કરજો. હું નહીં કરું બિલકુલ. કેમ? તમારી માં છે ને. તું આ ઘરની વહુ છે ને. તમે આ ઘરના દીકરા છો મારા પતિ છો. મારે બીજા બધા પણ કામ હોય છે. મારે પણ ઘણા બધા કામ હોય છે. ઘર સંભાળવા સિવાય તારે બીજું કોઈ કામ નથી રહેતું. તમારા સ્ટેમ્પ ઉપર હું સ્ટેમ્પ મારી દઈશ તમે કામ કરો. પ્લીઝ મીરા તું આ વાતને વધાર નહીં. મારે આ ઘરમાં રહેવું જ નથી. એમ જો પણ હવે કેટલા વર્ષ જીવશે? થોડા વર્ષ સેવા કરી લે ને કામ પતી જશે. કેટલા વર્ષ જીવશે? તમારા મમ્મી અને પપ્પાને જોતા મને એવું લાગતું નથી કે આગલા 25-30 વર્ષ સુધી ખસે ત્યાં સુધીમાં હું ગરડી થઈ જઈશ ને આદિ. મીરા સમજવાની કોશિશ કર. સમજવાની કોશિશ કરો આદિ. જો આપણે તો પછી આ ઘર છોડીને જવું પડશે. આ ઘર છોડીને આપણે જતા રહીશું ને તો મોટાને કહેશું તું અહીંયા રહે મા બાપને સાચવતા રહે જેમ સાચવે એમ સાચવજે. આપણે આપણા ભાગની જમીન લઈ લઈએ મકાન લઈ લઈએ પ્રોપર્ટી લઈ લઈએ પછી. હા તો લઈ લઈશું ને. હવે તો કંઈક તો કરવું પડશે ને. કહી દઈશું કાયદેસર ભાગ પાડી દો. ભાગ પાડી દીધા પછી આપણે આપણા ખેલ ચાલુ કરીશું. ત્યાં સુધી ચૂપચાપ રહેજે કંઈ બોલતી નહીં.
તો પણ ઉલટો સાફ નહીં જ થાય. અરે સહન કરી લે ને બાપા, સમજતી કેમ નથી? આ બધી મિલકત હાથમાંથી જશે. આજે ઓફિસમાં ઓફિસ કરીને બેઠો છું ને, એ પણ છે ને આપણી એક પ્રોપર્ટીનો હિસ્સો જ છે, અને ભાગ પાડવા જશું તો એના પણ ભાગલા પડશે. પહેલાં શું જીવન હતું મારું, ક્યારેય મને એ ખબર નહોતી કે કયો વાર છે, કઈ તારીખ છે, કયો મહિનો છે. અત્યારે એક એક દિવસમાં 8-8 વખત ચેક કરવું પડે છે કે આ 15 દિવસ ક્યારે પૂરા થશે. 15 દિવસ ચપટી વગાડતા પૂરા થઈ જાય. એમ? ગણવા બેસીએ તો વધારે વાર લાગે. પૂરા? મીરા મજાકના મૂડમાં નથી, બિલકુલ મૂડમાં નથી. હું તને કહી દઉં છું કે જો પ્લીઝ, હું સમજુ છું કે મમ્મી અને પપ્પાનો ત્રાસ છે. હા, એ લોકો એની તબિયતનું ધ્યાન નથી રાખતા, ગમે તેમ મતલબમાં રહે છે, એના માટે તેને તકલીફ આપણને પડે છે. પણ હવે સમયની સાથે એમને બદલાવવું જોઈએ. કપડાં કેવા પહેરે છે, હા, રહેવાનું કંઈ સેન્સ નથી એ લોકોને. પણ શું કરીએ, મને પણ શરમ આવે છે એમની સાથે રહેતા. તો એમ કે હું એમને ઘરમાંથી હવે કાઢું તો કેવી રીતે કાઢું? કંઈ બહાનું એવું મોટું મળે ને તો હું એને ઘરમાંથી બહાર પણ કાઢી મૂકું કે ભાઈ તમે હું આપીશ બાનું તમને. હું ઝઘડો કરીશ મમ્મી સાથે, ટેન્શન ન લો. બસ તમે એકવાર એમ કહો કે હા તને મજા આવે એમ કર. સારું, તને મજા આવે એમ કર. મમ્મી અને પપ્પાને એકવાર વાંકમાં લે, અને છે ને મોટાને અને ભાભીને, એ લોકો પણ ફોલ્ટમાં આવે ને એવું કંઈ કર, એટલે આપણે બધાથી જુદા થઈને અલગ રહેવા જતા રહીશું. આ તું હું આમ તસાઈ ક્યાં પડશો? હા, હા? મને- તારો હાથ આ હાથમાં જ હોવો જોઈએ, સમજે તો. હા. હું શું કહું, હા, આપણે બોલ ને. ફરવા ક્યારે જવું છે હવે? હા, તમે પ્લાનિંગ તો કરતા હતા પણ કે લઈને જ જતા. આ બસ આ વારો પૂરો થઈ જાય ને એટલે જાવી. સાચી વાત છે. હું તો જલ્દી પ્રાર્થના કરું કે ફટાફટ વારો પૂરો થઈ જાય. હા, 15 દી એવા કઠિન આવે ને કે પૂરા જ ન થાય. એક વાત કહું, મને વારંવાર વિચાર આવે આ વારા પૂરા ક્યારે થાય, એટલે કે આ મમ્મી ને પપ્પા આ ભગવાન પાસે ક્યારે જાય. મને એ જ વિચાર આવે કે વેલા હાર ઠેબુ આવે ને ઉકલી જાય ને તો એ લોકો છૂટી જાય ને આપણે છૂટી જાય. બે એક હારે જ જવા જોઈએ. સાચી વાત છે તમારી. નગર તો બાપાનો વારો આવે પાછો. અશોક, હા, બેહો બેહો. હા, બોલો બોલો. અહીંયા નથી ઓરાવતું તો ઉપર વહી જાય. મમ્મી સામે જ દાદર છે હો. બેટા અશોક, હા, હોરવાનો સવાલ નથી. તો મને હાજની મજા નથી. દવા લેવા લઈ જા ને. હે ફરીથી બોલો તો. મજા જોરથી. નથી, મજા નથી, દવા લેવા લઈ જા ને. એટલે અમારો વારો આવે તો એ તમે દવાખાનું સાંભળે હે? હું કહું દવાખાને જાજો, પણ આ નાનકાનો વારો આવે ને ત્યારે સમજ્યા? પણ અશોક, આ શરીરમાં બીમારી આવી એમાં વારાને ને શું લેવા દેવા? વારાનું કોઈ એક તો મારે ઓછો પગાર છે, તમને ખબર છે ને હે? એમાંય તમને 3 ટાણા ખવડાવવાનું હે? અને હવે તમે કયો દવાખાને લઈ જાવ ને, અત્યારે દવાખાનાનું બિલ કેવડું મોટું આવે છે. હે જ ને. હા, તમારા દવાખાનામાં 4-5 હજારની અડી જાય તો આનો અડધો પગાર તો એમ નમ વયો જાય. હા, અડધો નહીં, એમ તો ચોથા પાંચમા ભાગનો. હા, એમ જ ને. તો આ પણ 500 રૂપિયા જાય તોય તે જીવ તો બળે જ ને માણસનો. અને આ ઉપર હતા ત્યારે કેમ તમારી તબિયત ખરાબ ન થઈ? અહીંયા આવીને જ કેમ થઈ? તઈ થઈ જ હશે, પણ ન્યા કહેતા છે ને બીક લાગે. હા, એને એમ કે આની પાસે અશોક પાસે આવીને લઈ જાય, પણ હું નથી લઈ જવાનું. મેં તો એવું સાંભળ્યું છે કે ત્યાં તમે આ તમારા હાથની 2-3 વીંટીઓ આપી દીધી છે, તો અહીંયા આપી દો થોડી. હા, અમે તમારો દીકરો નો જ છે. હા. હવે આ ઉંમરે એટલે બધી વીંટીઓ ના આવું પહેરીને ક્યાં જવું છે? તઈ બસ તમને આમાંય જીવ પડ્યો. કરોડો રૂપિયાની પ્રોપર્ટી બેવના ભાગે આપી દીધી, છતાં પણ આટલી નાની વસ્તુમાં જીવ નાખો છો. અત્યારે ખાલી 5000નું દવાખાનું કરવું છે તો પણ તમારાથી નથી થતું. અને એને એમાં વારા વર્તારાની ક્યાં જરૂર છે? એના વારે કદાચ બીમાર પડી હોય તો એને કે આ તમારો વારો છે તો તમને કહું છું ને. જો મારી વાત સાંભળો, પૈસા છે ને અમારે વધારાના નથી, સમજ્યા તમે? અને આ તમે પ્રોપર્ટી અમારા નામે કરી દો છો, ઈ કઈ ઉપકાર નથી કરતા. બધાય માવતર હોય એને છોકરાને જ દેવાના હોય. હા, માવતર હોય રડીને છોકરા હાટું તો રડતા હોય, એના નામે તો ભેગું કરતા હોય બધા છે. માવતર બધી પ્રોપર્ટી દીકરાઓના નામે નથી કરતા. હો જીવાઈને એવું તો લાગે છે કે જીવતા હોય ને ત્યાં સુધી એના દીકરાને દીકરાઓ હાચવે, પણ અમને નહોતી ખબર કે તમે લોકો અત્યારે પાણીના ગ્લાસમાંથી જાઓ છો. દવાખાનું આવ્યું તો દવા લેવા પણ નથી લઈ જતા.
આમનામ પોતાના માવતર મરી જશે ને તો પસ્તાવાનો વારો આવશે. મારે તમને જો આ વાત કરવી જ હતી પણ અત્યારે તમે જ યાદ કરાવી. આ અમારો વારો નહોતો તો આ પાણી પીવા કેમ આવ્યા હતા? હે, મારી વાત સાંભળો. તમારે જેનો વારો હોય ને ત્યાં જ પાણી પીવાનું. એક ગ્લાસની કિંમત તમને ખબર છે? એ જળ ઈ જ જીવન. એટલે જેનો વારો હોય ને ત્યાં જ પાણી પીવાનું, શરબત પીવાનું, જે પીવું હોય ને એ પીવાનું. હા, અમે લોકો છે ને એક ટીપુય પાણી વેસ્ટ નથી કરતા, તમને તો ખબર છે ને. અને આ બધું તમારે ક્યાં હારે લઈને જાવું છે? ઉપર જો જાઓ તો હારે તમારે જેવું લોકોએ વિચાર્યું હોત ને તો આવા તડકાના લોકો પાણીની પરબ ન બંધાવત. હાનું લેક્ચર ક્યારેય પૂરું નથી થવાનું. હું તો જાઉં છું. તમને એવું લાગતું હોય ને તો મેડિકલમાંથી ટીકડી લાવું ની ગળસી લેજો, બરોબર? અને ઉપલાનો વારો આવે એટલે કે આદિનો, ત્યારે દવાખાને જવાનું કહેજો. અત્યારે મારી પાસે એવા વધારાના રૂપિયા નથી. હા, પણ હાલ આપણે હાલ હાલ. બહાર બે. ફરવા જવું છે કે? હા. હવે આ બધાના ભેગા કેમ કર્યા છે? કઈ બોલશો કે નહીં? હવે જે દેવાનું બાકી રહ્યું કે નહીં, હા, એનું કંઈક હશે. હવે શું છે પપ્પા તમારી પાસે? કઈ છે તમારી પાસે? કઈ ઘરનું ઘરનું પડ્યું જૂનું? આ બુટ્ટી પહેરી છે ને કાનમાં, સોનાની જ છે, આપી દો. આપી દ્યો ને. એક આની ને એક મારી. અમારી પાસે જે લાગણી, જે પ્રેમ, જે વાત્સલ્ય, જે મમતા હતું ને એ બધું અમે આપી દીધું અને એનું અમને કાંઈ ફળ નથી મળ્યું. અને એ અમે બજારમાં વેચ્યું તો અમને કાંઈ મળ્યું નહીં, ભંગારના ભાવ આવ્યા. હા, ઘરેણું ઘણું છે, આપી દો ને. હા, ઘરેણું હજી થોડુંક છે ને એ લઈ લો. એ કપડાં પહેરે છે ને એ બધાય લઈ લો, સમજ્યા? એને રસ્તા ઉપર રઝળતા કરી નાખો. આમના કપડા કોણે કીધું રસ્તા ઉપર? આ મોટા ભાઈ છે કે નહીં? હું આમ પણ છે ને આ શહેર છોડીને બીજા શહેરમાં જાઉં છું, હા. એટલા માટે હવે મમ્મી પપ્પા છે ને આની અરે રહેશે, રહેવું હોય તો. એકચ્યુઅલી મારે છે ને બ્યુટી પાર્લરનો કોર્સ કરવાનો છે, એટલે હું નહીં સાચવી શકું. હા? અને હું આખો દી તો કામ કરવું. હા. અરે અમારે તમે હાચવો તો જ અમે હચવાવી એવું થોડું છે. અમને તો ખાલી બટકું રોટલો અને ખાલી પાણીનો ગ્લાસ અને ખાલી દવાખાને ટાઈમે લઈ જાવ ને તોય અમે કાંઈ અમારે બીજું કાંઈ જોતું જ નથી. અમે બીજું માગવી નહીં. મારી વાત સાંભળો. હવે જેનો વારો હોય ને આ પાણી પીવા જવાનું હોય કે નહીં? હા. આ એક આનો વારો હતો ને નીચે પાણી પીવા આવ્યા, એ કેમ ભેગું કરું? અરે પાણીમાં તમારી જેવા નપાવડ દીકરા ના પડી શકે? સવાલ જ નથી ને. પાણીમાં વારો તારો તો હોય જ ને. અને તમે જે આ બટકું રોટલો કહો છો ને, એ બટકું રોટલાની પાછળ મહેનત કેટલી હોય છે ખબર છે તમને? તમને નહીં ખબર પડે પણ બંને દીકરાઓને મોટા કરવામાં માવતરને મહેનત નહીં થઈ હોય. અરે હવે છોડો ને એવી બધી વાત. સારિકા ક્યાં છે? જો સારિકાને આ વાતની કઈ ખબર નથી અને એને કઈ પણ વાતની ખબર પાડવાની નથી. વેરી ગુડ. નતર એ તો વધારે લેક્ચર આપે. હા, લેક્ચર નહીં તો તમારું જે આ તમે ચાલુ છે ને એ બધું બંધ થઈ જાત. એને ખબર પડી હોત ને તો. એટલે એને ખબર પડવા નથી દીધી અને ઘીના ઠામમાં ઘી ભળી જાય ને કોઈને વાતની ખબર ના પડે ને એવો એક નિર્ણય આપણે લીધો છે. વાહ કુમાર વાહ, તમારો નિર્ણય મને માન્ય છે. બોલી હા, તમારે પણ કઈ તકલીફ નહીં પડે અને અશોકને પણ કઈ તકલીફ નહીં પડે. બે શાંતિથી રહો. બેમાંથી એકોયની ભેગા તમારા મા બાપ રહેવાના નથી. એટલે અમારે તમારી ઘરે રહેવાનું. જો કુમાર અમારે એવા પાપમાં નહીં નાખો. પાપ હું એમાં? દીકરી નો સાચવી શકે? દીકરાઓ છે તે, દીકરાઓ નો હોત તો ક્યાં જાત? અરે પેટ જણા દીકરા નથી સાચવતા તો મારી દીકરી તો લાખોમાં એક છે. એ તો મને હથાળીમાં રાખે પણ હું એની ઘરમાં રહેવા તૈયાર જ નથી. બસ બસ, રહેવા દો રહેવા દો. એ તો જઈએ ને પછી ખબર પડે. દીકરીએ કાઢી મૂકે એમ ચાલો તો જતા નથી. નહીં હો, મારી દીકરી માટે તમે એક શબ્દ નહીં બોલતા. એનું નામે તમારે તમારા મોઢામાં ન આવવું જોઈએ. હવે ભાઈ 2, 4, 6 વાગે એટલે ચા થાય. દીકરી કંટાળી જાય. એ તો છે ને તમે કદાચ મને તો તમારા ઘરની ન ખબર હોય પણ તમે નાના હોય ને ત્યારે તમને ભૂખ લાગતી હોય ને ત્યારે તમે સાદું જ માગતા હોય છો. ત્યારે તમારા મમ્મીએ ના નહીં પાડી હોય તમને, સમજ્યા? અરે પણ એ નહીં સમજાય તમને હવે, સમજ્યા? અરે ના પાડી હોય ને તો આવડા મોટા ન થઈ જવા હોય. અમે મહેનત કરીને આ બેને ભણાવ્યા, બધુંય કર્યું, એની જે ઈચ્છા હતી બધી પૂરી કરી અને છતાં આ લોકોને એના મા બાપની કોઈ કિંમત જ નથી. હવે મેં બહુ કિંમત કરી પપ્પા, એવું નથી, પણ છે ને હવે સમયની સાથે મારે બદલાવવું પડે અને મારે હવે આ શહેરમાં જ નથી રહેવું ને. હું જે શહેરમાં જાઉં છું ત્યાં પોલ્યુશન બહુ વધારે છે એટલે ત્યાં તમને છે ને કેમિકલ આ તે કંઈક આ ઉંમરે ઇન્ફેક્શન લાગી શકે ને રોગ થયો તો. ના એટલે તમારે અહીંયા ધક્કો ન થાય ને એટલા માટે જ તે મેં એક જે કામ નક્કી કર્યું છે ને એ તમે ખાલી એમાં સાઈન કરતી જવાની. સાહેબ હા, એટલે એમાં એવું છે તમારા હજી કઈ બાકી છે? જમીનનો ટુકડો તમે સંતાડી રાખ્યો હતો? ના વાત સાંભળો. મિલકત તો હવે મારી પાસે
કોઈ મિલકત નથી અને એ જ મારી મોટામાં મોટી ભૂલ હતી કે મારી મેં તમામ મિલકત આ બેના નામે કરી દીધી છે. બધું આ લોકોને સોંપી દીધું ને પછી જ આ લોકોના રંગ આખા બદલાઈ ગયા અને પછી જ એ લોકો મને બાપની જગ્યાએ મને દુશ્મની નજરે જુએ છે. અને હવે તો કાંઈ તમારથી થાય એમ નથી. અમારું એ અમારું, તમારી પાસે કાંઈ છે નહીં. જો આમાં છે ને બધાનો ભગવાન હોય, સમજ્યા? પેલા એવો કાયદો હતો કે સંતાનને આપી દે એટલે સંતાન પછી એને જે કરવું હોય કરે, ઉડાડી નાખે, જુગાર રમી નાખે, ગમે એ કરે. પણ હવે તમને ખબર ના હોય તો હું કહી દઉં કે એક એવો સારો કાયદો આવ્યો છે, આપણી ગવર્મેન્ટ લાવી છે કે જે માવતરથી ભૂલ થઈ હોય ને એને સુધારવાનો એક મોકો પણ આપે છે. ભૂલ સુધારવાનો મોકો? ભૂલ એટલે અમે- હા, એટલે કે તમે જે તમારા છોકરા ઉપર ભરોસો મૂકી અને સંપત્તિ, જમીન, બધી વસ્તુ એના નામે કરી દીધી હોય તો એ તમે પાછી પણ લઈ શકો છો. પાછી અરે એ એવો થોડો કાયદો છે તો મેં ક્યારની લઈ લીધી હોય એવો કાયદો હોય તો. પણ તમને ખબર નથી અને ઘણા લોકોને હજી એવો ખબર નથી કે આવો કાયદો આવી ગયો છે. એટલા માટે મેં એ પ્રોસેસ કરવા માટે કાગળિયા મૂકી દીધા છે અને હું સહી નહીં કરું. હું એ નહીં કરું. એટલે હું કહેતો નથી તમે કરજો, કરવી પડશે. કેવી રીતે? જબરદસ્તી થોડી કોઈ કરાવી શકે? ના ના, કાયદો છે. માવતરની ઈચ્છા હશે ને જમીન પાછી લેવાની તો કરવી પડશે અને તમારે સાઈન ન કરવી હોય તો તમારા મમ્મી પપ્પા કાયદેસરના કોર્ટમાં કેસ પણ કરી શકશે. એટલે આ તો તમે શું વાત કરો છો? હા, અરે આ તો બહુ તમે રૂડી રૂપાળી વાત કરી કે ભાઈ. પપ્પા મારી વાત સાંભળો તમે. એ તારે બ્યુટી પાર્લર નથી નહીં, સારું કરવું. કેન્સલ. એક મિનિટ. એક કામ કરો, તમે જેને મારી સાથે રહેજો. મારે બીજે શહેરમાં જવાનું કેન્સલ. તમે મારી સાથે રહેજો. આના ભાગની આપણે બધી પ્રોપર્ટી પાછી લઈ લેશું. હા, જેથી કરીને આ તમને સાચવવા નહોતા માંગતા ને એ લોકોને બતાવી દઈએ આપણે. પાણી પણ નહોતું આપ્યું ને, એ આ જ હતી. હા અરે હવે દૂધ આપશું. હા. પાણીની ક્યાં કરો છો? હા હા, જુઓ પપ્પા, અમે તમને એવી રીતે સાચવું છું ને કે તમને કોઈ દિવસ હવે કોઈ ફરિયાદનો મોકો નહીં આપે. અરે તમને તમારી રૂમ હોય ને એમાં હું એસી મૂકી દઈશ. હા મમ્મી તમે બીમાર પડો ને ભલે 50,000 નો ખર્ચો આવે ને તોય અમે કરી નાખીશું. અરે જમવાનો સમય નહીં થયો એ પેલા થાળી આવી જશે. બસ મારે હવે એક શબ્દ નથી સાંભળવો. મિલકત મેં પાછી લેવાની વાત કરી. તમને બધાને તમારો સાચો રંગ દેખાઈ ગયો ને? પણ હવે હું તમારી વાતમાં આવવા તૈયાર નથી. હવે આ બધી જ મિલકત મારા નામે કરીશ અને પછી મારે જે કરવું એ કરીશ. બિચારા વૃદ્ધાશ્રમને ન આપી દો. કેટલાય તમારી જેવા નપાવટ દીકરા જેના માવતરને તમે સાચવતા ન હોય એવાને ન આપી દો. એ લોકોને તો આ બધી મિલકત એડા લાગે. પણ ગામને આપીને ઘરના દીકરાઓને ભિખારી બનાવવા છે. આવું પાપ ન કરાય. સાચી વાત છે. પેલી કહેવત છે ને, ઘરના છોકરા ઘંટી સાથે. ઘરના દીકરાઓ જ્યારે એના મા બાપને ભિખારી બનાવવા રાજી થયા હોય ને ત્યારે મા બાપે આવું પગલું ભરવું પડે છે. બાકી કોઈ મા બાપ આ દુનિયાનો એવો નથી કે એના દીકરાને આવી રીતે રસ્તામાં રઝળતા મૂકે. પણ જ્યારે દીકરા નપાવટ થાય ને ત્યારે મા બાપને મજબૂરીના પગલું ભરવું પડે અને હરેક મા બાપને હું તો કહું આ રીતે જ કરવું પડે. અને જો તમે કયો કે ના કયો, એ લોકોએ નક્કી કરી લીધું છે કે અમારે હવે અમારા સંતાન ભેગું રહેવું નથી, અમારે વૃદ્ધાશ્રમમાં વયું જવું છે. તો પછી એની સંપત્તિ છે, એનો હક છે. એ વૃદ્ધાશ્રમમાં જાય તો એની જેવા ઘણા બિચારા પીડાતા લોકો હશે એને મદદરૂપ થાય. કારણ કે ઘણા દીકરાઓ તમારી જેવા નપાવટ તો નહીં હોય, ઘણા બિચારા મજબૂરીથી પણ આવ્યા છે કે જેના સંતાન નહીં હોય, એ લોકોને સેવા થાય. બધા છોકરાઓ તમારી જેવા કપાતર હોય એવું જરૂરી નથી. બેટા, આ દુનિયા હરેક મા બાપ એના દીકરાને એવા જ આશીર્વાદ આપે છે કે બેટા તું ખુશ રહે, સુખી રહે. કોઈ મા બાપ એમ નથી કહેતું કે તું અમને ખુશ રાખ, તું અમને સુખી રાખ. અને છતાંય તમારા જેવા નપાવટ દીકરા પાકે ને ત્યારે મા બાપ બિચારા લાચાર થઈ જાય છે. અને આ તો સારું છું ગવર્મેન્ટ કે આવો કાયદો કાઢ્યો. એટલે હવે હું આ લોકોને બતાવીશ કે તમે જે અમારી ઉપર અત્યાચાર કર્યો ને એનું પરિણામ શું આવે એ. એટલે તમારે જવું હોય તો જઈ શકો છો. સાઈન કરવા બોલાવી ત્યારે આવી જજો. પપ્પા આમ જો આમાં માફી માંગી. મમ્મી મારે હવે તમારા આ શબ્દની કોઈ અસર મારા ઉપર નહીં પ્લીઝ થાય. પપ્પા, વાત સાંભળો ને અમારી. હા તમે નહીં. લોકોએ અમારી વાત સાંભળી હતી? હજી સવારે દવાની વાત કરી હતી. શું કીધું હતું? પૈસા નથી ને? પાણીના ગ્લાસ માટે ના પાડે, એક જણો દવાખાને ના પાડે, એક જણો બટકું રોટલા માટે ના પડે. એટલે હું અમે કંઈ કૂતરા સેવી, ભિખારી સેવી કે તમારા આશરે પડાય રહેવી અને એક લાચાર જિંદગી જીવવી? ચલો આદિ, કોર્ટમાં જોઈ લેશું ને આપણે. ભલે બોલે તમારે બોલવા જ્યાં જવું હોય ત્યાં જાઓ. હવે હું નથી બીવાનો.